ફાઇન, ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે સિરીઝ કોમ્બિનેશનમાં છેલ્લે આપણે થિયરી જોઈ હતી અને પેરેલલ કોમ્બિનેશનમાં મેં ખાલી જસ્ટ તમને આઈડિયા આપ્યો હતો. આજે મોડ્યુલના અમુક ક્રિટિકલ જે ખરેખર મારે ક્વેશ્ચન કરાવવા જેવા છે એ બધા ક્વેશ્ચન હું કરાવીશ કે જેમાં તમને ખબર કઈ રીતને પડે કે સર્કિટ ક્યાંથી તોડવી. હવે ખબર તો હોય કે ભાઈ અમે અહીંથી સર્કિટ તોડી નાખીએ એટલે આન્સર આવી જાય, બટ ક્યાંથી સર્કિટને તોડવી એ ડિસાઇડ કરવું માટે આપણે થોડુંક આજે સમજવું પડશે. પહેલા એક એક્ઝામ્પલથી શરૂ કરીએ. બહારનો જ એક્ઝામ્પલ છે. જો ક્વેશ્ચનમાં હું 3 રેઝિસ્ટર લઉં છું. આપણે કાલ આના રિગાર્ડિંગ થિયરી તો ભણી જ ગયા છે, આજે તમને થોડી પ્રેક્ટિસ મળી જાય. હું અહીંયા એક 2 ઓહમનો રેઝિસ્ટર લઉં છું, અવરોધ. ધેન હું 3 ઓહમનો રેઝિસ્ટર લઉં છું. ધેન હું 6 ઓહમનો રેઝિસ્ટર લઉં છું. એને હું 220 વોલ્ટની બેટરી સાથે વાયા સ્વિચ કનેક્ટ કરી દઉં છું. સપ્લાય તરીકે હું 220 વોલ્ટની આપું છું બેટરી. હું અહીંથી સ્વિચને આવી રીતના ક્લોઝ કરું છું એટલે સર્કિટમાં કરંટ ફ્લો થશે. હવે 1 બાય 1 કરતા ક્વેશ્ચન લખું છું. પહેલો ક્વેશ્ચન છે ફાઇન્ડ આર ઇક્વિવેલન્ટ, મીન્સ કે સમતુલ્ય અવરોધ ગોતો. ફાઇન્ડ આર ઇક્વિવેલન્ટ. સેકન્ડ જે આવશે એ આની પછીનું તરત કામ આવશે. ફાઇન્ડ કરંટ ઇન સર્કિટ. કરંટ ઇન સર્કિટ, સર્કિટમાં પ્રવાહ ગોતો. ત્રીજો એક ક્વેશ્ચન હું પૂછું છું. ફાઇન્ડ પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ ઈચ રેઝિસ્ટર. દરેક અવરોધને સમાંતર પોટેન્શિયલ ડ્રોપ ફાઇન્ડ કરો. ફોર્થ, ફાઇન્ડ પાવર ડિસિપેટ. ફાઇન્ડ પાવર ડિસિપેટેડ ઇન ઈચ રેઝિસ્ટર. દરેક અવરોધમાં વ્યય થતો પાવર ગોતો. ફાઇન્ડ પાવર ડિસિપેટેડ ઇન ઈચ રેઝિસ્ટર. અને ફિફ્થ, ટોટલ પાવર ડિસિપેટેડ. ટોટલ પાવર ડિસિપેટેડ. આવા 5 ક્વેશ્ચન મેં પૂછ્યા છે. આની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છોકરાઓ. મેં તમને કીધું એમ કે 2 ઓહમ, 3 ઓહમ ને 6 ઓહમ આવા આપણે 3 ને સિરીઝમાં કનેક્ટ કર્યા. 220 વોલ્ટની બેટરી સાથે સાથે લઈ લીધી. પહેલાનો આન્સર તો એક ઝાટકે આવી જાય કે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ તો આપણને ખબર જ છે, ડાયરેક્ટલી બધાનો સમ કરી નાખીએ. 6 + 3 + 2 એટલે 11 ઓહમ. સેકન્ડનો આન્સર બી એક ઝાટકે આવી જાય. ફાઇન્ડ કરંટ ઇન સર્કિટ. તો સર્કિટ V = IR. મને સર્કિટમાં કરંટ જોઈએ છે તો ટોટલ વોલ્ટેજ અપોન ટોટલ રેઝિસ્ટન્સ. ટોટલ વોલ્ટેજ 220 વોલ્ટ છે અને ટોટલ રેઝિસ્ટન્સ આપણે 11 ફાઇન્ડ કર્યું. V = IR પરથી બેઝિકલી આપણે આ કર્યું. V = IR. સો 220 ડિવાઈડ બાય રેઝિસ્ટન્સ જોવા જાવ, અવરોધ જોવા જાવ છેદમાં, તો 6 ને 3 9 ને 2 11. તો અહીંયા તમે જોવા જાવ તો 20 એમ્પિયરનો તમારી પાસે કરંટ આવી ગયો. ધેન થર્ડ કેસ, ફાઇન્ડ પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ ઈચ રેઝિસ્ટર. ઈચ રેઝિસ્ટરને અક્રોસ પોટેન્શિયલ ડ્રોપ મારે ફાઇન્ડ કરવાનો છે. સેમ ફોર્મ્યુલા આપણે યુઝ કરીએ છોકરાઓ. તમને કાલે મેં કીધું હતું કે ભાઈ સિરીઝ કોમ્બિનેશન છે તો એમાં કરંટ સેમ હશે. સિરીઝમાં કરંટ સેમ હોય બટ V ડિફરન્ટ હોય ને V = IR મારે કરવાનો હોય. તો હું અહીંયા V = IR લઈએ. મેઇન સિરીઝની કન્ડિશન જ છે કે ઈચ એન્ડ એવરી રેઝિસ્ટરને અક્રોસ પોટેન્શિયલ ડ્રોપ જુદો જુદો હોય. તો પહેલા મને એને કીધું છે પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ ઈચ રેઝિસ્ટર. તો પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ 2 ઓહમ હું I * R કરું. R તો મારી પાસે 2 છે જ. I તમને અહીંથી મળ્યું છે 20. સો 20 × 2 એટલે આપણે લખી શકીએ છોકરાઓ 40 વોલ્ટનો ડ્રોપ થઈ ગયો. 20 × 2 એટલે 40 વોલ્ટ. કરંટ 20 છે, ઓલું 2 છે. ધેન પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ 3 ઓહમ જોવા જઈએ તો V = IR. I હવે આપણી પાસે છે 20, R છે 3, તો 60 વોલ્ટનો ડ્રોપ થયો. એન્ડ ધેન પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ 4 ઓહમ હું તમને કહું, સોરી 6 ઓહમ હું તમને કહું
તો 6 ઓહમમાં I જે છે that is 20 and R that is 6, so 120 વોલ્ટ. તો ટોટલ તમે ફાઇન્ડ કરવા જાઓ, જો 120 પ્લસ 60 180 પ્લસ 40 220, યસ ટોટલ આ 220 વોલ્ટેજ હતા. એ અહીંયા તમે ચેક કરો તો 40 then 60 and then 120 આવી રીતના ડ્રોપ આપણને મળ્યો. અહીંયા 40 વોલ્ટનો ડ્રોપ મળ્યો, અહીંયા 60 વોલ્ટનો ડ્રોપ મળ્યો અને અહીંયા 80 વોલ્ટનો ડ્રોપ, 120 વોલ્ટનો ડ્રોપ મળ્યો. તો આ થર્ડ થઈ ગયું. હવે મેઇન વાત જે છે અહીંયા આપણે ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ફોર્થમાં. ફાઇન્ડ પાવર ડિસિપેટેડ ઇન ઈચ રેઝિસ્ટર. દરેક અવરોધમાં મારે વ્યય થતો પાવર જોતો છે. હવે મેં તમને પાવરના બેઝિકલી આમ 3 ફોર્મ્યુલા કીધા હતા. મેઇન ફોર્મ્યુલા તો એક જ, P ઇઝ ઇક્વલ ટુ VI. ચાહે રેઝિસ્ટર, આપણે ટૂંકમાં કોઈ સોર્સની વાત કરતા હોય કે લોડની વાત કરતા હોય, અહીંયા રેઝિસ્ટર છે તો રેઝિસ્ટર તો ભાઈ લોડ તરીકે જ હોય. રેઝિસ્ટર કોઈ પાવર આપે નહીં, તો લોડ તરીકે જ હોય. તો રેઝિસ્ટર એઝ અ લોડ હોય ત્યારે એ બે ફોર્મ્યુલા એક્સ્ટ્રા યુઝ કરી શકતા હતા. વન ઇઝ I સ્ક્વેર R એન્ડ અનધર ઇઝ V સ્ક્વેર બાય R. બે રીતે આન્સર આવે. જો તમે તમારી પાસે આ જે મેં અહીંયા કીધું કે ફાઇન્ડ પાવર ડિસિપેટેડ ઇન ઈચ રેઝિસ્ટર, છોકરાઓ 2 ઓહમ માંથી પાવર ડિસિપેટ જોતો હોય તો I સ્ક્વેર R કરું તો 2 ઓહમ માંથી પાસ થતો કરંટ બી છે અને 2 ઓહમ ને અક્રોસ વોલ્ટેજ ડ્રોપ બી છે. તો બંને રીતે તમારે આન્સર આવે, સેમ જ આવે ને કરેક્ટ જ આવે. સો પાવર ઇન 2 ઓહમ રેઝિસ્ટર, હું ફોર્મ્યુલાનો યુઝ કરું I સ્ક્વેર R, યા તમે ડેફિનેટલી યુઝ કરી શકો V સ્ક્વેર બાય R. બટ ધ્યાન રાખવું પડશે, V 220 નહીં લેવાનો, પોટેન્શિયલ ડ્રોપ અક્રોસ 2 ઓહમ, એટલે અહીંયા V 2 ઓહમ એવું મેં લખ્યું છે. 2 ઓહમ ને અક્રોસ હું ફરીથી લખી દઉં એટલે કોઈને ક્યાંય કન્ફ્યુઝન ન રહે. ફોર્થ, યા તો તમે લઈ લો I સ્ક્વેર R યા તમે લઈ લો V સ્ક્વેર બાય R. બટ R જે છે એ તમારો V નહીં લેવાનો, 2 ઓહમ ને અક્રોસ V લેવાનો. અહીંયા 2 ઓહમ ને અક્રોસ પાવર. તો પહેલા 2 ઓહમ માં પાવર ડિસિપેટેડ જોતો હોય તો I સ્ક્વેર, R તો ફિક્સ છે, 20 સ્ક્વેર that is 400 and R that is 2 ઓહમ. તો ટોટલ 800 વોટ નો પાવર ડિસિપેટ થયો ખાલી 2 ઓહમમાં. સેમ વસ્તુ તમે ચેક કરવા જાઓ તો 2 ઓહમ ને અક્રોસ તમે જોવા જાઓ તો 40 વોલ્ટ છે, તો 40 સ્ક્વેર, 40 નો સ્ક્વેર that means 1600 and 1600 divide by 2, તો અગેન જો આન્સર ઇઝ 800 વોટ. તમે I સ્ક્વેર R કરો કે V સ્ક્વેર બાય R કરો, આન્સર સેમ જ આવે. બટ V ધ્યાન રાખવાનું, સપ્લાય નો V નથી લઈ લેવાનો, 220 નથી લઈ લેવાનો, 2 ઓહમ ને અક્રોસ લેવાનો છે. હવે કોઈ પણ એક મેથડને આપણે સ્ટિક થઈ જઈએ, તમારે બે મેથડથી ચેક કરવું હોય તો કરી શકવાની છૂટ. મેં અહીંયા તમને એક સેમ્પલ આપી દીધું. હવે માની લો પાવર ડિસિપેટ ઇન 3 ઓહમ કહે છે, તો મને અહીંયા સાહેબ તમે કહો આમાં શું કરાય, તો આમાં તમારે I સ્ક્વેર R કરાય. કારણ કે આજે તો મેં ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ સિરીઝમાં ઈચ રેઝિસ્ટરને અક્રોસ ડ્રોપ ફાઇન્ડ કરો. તમને ક્વેશ્ચન આવો આપ્યો જ ન હોય તો તમારે I તો પહેલા ફાઇન્ડ થઈ જ ગયો હોય, તો I સ્ક્વેર R ઈ બેસ્ટ છે સિરીઝ માટે, કે પાવર ડિસિપેટ કે એટલે I સ્ક્વેર R કરવાનો. ચલો તો I સ્ક્વેરમાં અગેન કરંટ 20, તો 20 નો સ્ક્વેર એ તો 400 જ રહેશે ઇન્ટુ 3, સો 1200 વોટ. સેમ તમને આન્સર છોકરાઓ V સ્ક્વેર બાય R પરથી બી મળે. અને પાવર ડિસિપેટેડ ઇન 6 ઓહમ હું અહીંયા કહી દઉં તો 6 ઓહમ ની અંદર છોકરાઓ અગેન I સ્ક્વેર that means 400 ઇન્ટુ 6, તો છોકરાઓ 2400 વોટ, 2400 યા 2400 વોટ. તો અમારો ફોર્થ ઓપ્શન એ પતી ગયો. અને હવે લાસ્ટ ઈ ટોટલ પાવર ડિસિપેટ કે છે, તો ફિફ્થમાં અહીંયા હું લખી નાખું છું છોકરાઓ કે નેટ પાવર તમને ડિસિપેટ કે, ટોટલ પાવર ડિસિપેટ કે મારા વાલાઓ. તો અહીંયા 800, અહીંયા 1200, 800 પ્લસ 1200 એટલે 2000 વોટ, 800 plus 1200, 2000 plus 2400, so 4400 watt, that is your net power dissipated આવી ગયું. ટૂંકમાં સિરીઝમાં આનથી વિશેષ બીજું પૂછી જ ન હગે ને. પાવર લઈ લીધો, વોલ્ટેજ ડ્રોપ લઈ લીધો, કરંટ લઈ લીધો, બધું પૂરું થઈ ગયું. તો આનથી આવે આગળ પૂછી જ ન શકે સિરીઝ કોમ્બિનેશન માટે. ધ્યાન હવે એક
સેકન્ડ સિરીઝ વાળો ક્વેશ્ચન લો, પણ બલ્બના ફોર્મની અંદર લો, કારણ કે બલ્બ વાળા બી તમને પૂછાય તો તમને ખબર પડે કે બલ્બ હોય તો મારે શું કરવાનું હોય. એટલે હું નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધુ છું. આમાં મે બી કદાચ કોઈને ક્યાંય લખવાનું બાકી રહી ગયું તો આઈ સ્ક્વેર આર કરવાનું, પછી ડાયરેક્ટલી નેટ બધાનો સમ કરવાનો છે. લખાઈ ગયું ને બધાને? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. જો હું આવી રીતના 3 બલ્બ લઉં છું, આ સમજજો છોકરાઓ. આવી રીતનો એક આ ફર્સ્ટ બલ્બ છે, આવી રીતના બલ્બ ડ્રો કરાય. આ વચ્ચેનો ફિલામેન્ટ છે, વચ્ચે જે મેં ડ્રો કર્યો ને ફિલામેન્ટ. આ ફર્સ્ટ બલ્બ, આ સેકન્ડ બલ્બ અને આ થર્ડ બલ્બ. that is B1, that is B2, that is B3. સપ્લાય તરીકે સેમ હું 220 વોલ્ટ નો સપ્લાય આપું વાય સ્વિચ. સ્વિચને આપણે t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે ક્લોઝ કરી દઈએ છીએ અને 220 વોલ્ટ નો સપ્લાય છે. પહેલા હું B1, B2 અને B3 ના રેટિંગ લખું છું. એટલે આમ લખું છું રેટિંગ ઓફ બલ્બ B1. તો B1 નું રેટિંગ આવું કંઈક આપ્યું છે 220 વોલ્ટ 25 વોટ. B2 સેકન્ડ બલ્બ નું રેટિંગ આપ્યું છે 220 વોલ્ટ 50 વોટ. અને B3 થર્ડ બલ્બ નું રેટિંગ આપ્યું છે 220 વોલ્ટ 100 વોટ. આવા મને રેટિંગ આપ્યા. હવે આપણે રેટિંગ એટલે શું હશે? જો રેટિંગ એટલે બેઝિકલી તમે બલ્બ માર્કેટમાં લેવા જાઓ ને, એટલે બલ્બ માર્કેટમાંથી લેતા હો તો ત્યાં તમને જેવું બલ્બ લ્યો એટલે પાછળ રેટિંગ આ લખીને આપ્યું હોય, કંપની વાળાએ લખીને આપ્યું હોય. ધેટ ઇઝ રેટિંગ ઓફ બલ્બ, મીન્સ કે આ કંપની લખીને આપે કે ભાઈ B1 બલ્બ છે તો એનું રેટિંગ 220 વોલ્ટ અને 25 વોટ છે. આનો મિનિંગ એમ થઈ ગયો કે આ પહેલા બલ્બને જો 220 વોલ્ટ મળશે ને તો એ 25 વોટ પાવર પ્રોડ્યુસ કરશે. અને બલ્બમાં જે પાવર પ્રોડ્યુસ થાય ને છોકરાઓ, એ લાઇટના ફોર્મમાં જશે. એ આપણે પાવર વાળા ચેપ્ટરમાં જ સમજશું. ટૂંકમાં હમણાં આ નહીં પછીનો લેક્ચર કે 2 લેક્ચર પછી જ આપણે પાવરનો લેક્ચર આવી જશે, તો ત્યાં જ આપણે જોશું. પણ અત્યારે તમે આટલું સમજી લો કે રેટિંગ કીધું છે એટલે 220 વોલ્ટ અને 25 વોટ. એટલે B1 બલ્બને જો આટલા મળે તો એટલો પાવર પ્રોડ્યુસ કરે, જે મળી જ નથી શકવાનું. તમે જુઓ ને, ત્રણેયને સિરીઝમાં કનેક્ટ કરીને મેં 220 વોલ્ટ આપ્યા હતા. 220 અહીંયા કંઈક જશે, અહીંયા કંઈક જશે ને અહીંયા કંઈક જશે. કઈ સિરીઝમાં થોડું બધાને 220 મળવાનું? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ને આ ત્યારે છે કે જો 220 વોલ્ટ મળે તો 25 વોટ પાવર પ્રોડ્યુસ થાય. B2 બલ્બને જો એને 220 વોલ્ટ મળે તો એ 50 વોટ પાવર પ્રોડ્યુસ કરે. થર્ડ બલ્બમાં જો એને 220 વોલ્ટ મળે તો એ 100 વોટ પાવર પ્રોડ્યુસ કરે, બાકી ન કરે. તો હવે આપણે અહીંયા સિમ્પલ પહેલા ક્વેશ્ચન લખીએ. હું અહીંયા પહેલા ક્વેશ્ચનનું લિસ્ટ પહેલા આમાં છે ને હું 1 બાય 1 કરતા ક્વેશ્ચન લખતો જાઉં છું ને કરાવતો જાઉં છું, કારણ કે નહીતર સ્પેસ ઘટશે એટલા માટે. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન તમને આવો પૂછાય, ફાઇન્ડ રેઝિસ્ટન્સ ઓફ ઈચ બલ્બ. આવો તમને ક્વેશ્ચન આવ્યો કે દરેક બલ્બનો તમે અવરોધ ફાઇન્ડ કરો. ફાઇન્ડ રેઝિસ્ટન્સ ઓફ ઈચ બલ્બ, દરેક બલ્બનો અવરોધ મેળવો. હવે આપણે અવરોધ જોતો છે તો જો જ્યારે બી બલ્બ આવે ને, બલ્બ તમને મેં પહેલા જ કીધું કે બલ્બ એઝ અ રેઝિસ્ટર જ આપણે ટ્રીટ કરવાનું છે, કારણ કે આમાં ઓલો ફિલામેન્ટ એટલે તાર જ હોય. તો હું પહેલા બલ્બનો R1 ની વાત કરું, મારી ફોર્મ્યુલા એક ફિક્સ હોવી જોઈએ કે અહીંયા મારી પાસે રેટિંગ આપ્યું છે, રેટિંગમાં વોલ્ટેજ અને પાવર છે, તો આપણી પાસે એક જ ફોર્મ્યુલા બચીને છોકરાઓ, V²/R. સો ફર્સ્ટ બલ્બનો રેઝિસ્ટન્સ R1 જોતો હોય તો તમારે V²/P1 કરવું પડે. અચ્છા, V કયું લઉં સાહેબ? 220 લઉં કે આ બલ્બને અક્રોસ ગયું એ લઉં? નહીં, તમે જ્યારે બલ્બનું રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરતા હોય ને ત્યારે તમને જે
પાછળ ઓલું રેટિંગ લખીને આપ્યો હોય ને એ જ વોલ્ટેજ લેવાનો. જ્યારે તમે બલ્બનો રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરતા હો ને ત્યારે એને કેટલા વોલ્ટ મળે છે એ વોલ્ટેજ નહીં લેવાના, તમને રેટિંગમાં કેટલા વોલ્ટ આપ્યા છે એ લેવાના. એને એકોર્ડિંગ એનો રેઝિસ્ટન્સ ડિસાઇડ થાય. કારણ કે એને 220 વોલ્ટ મળે ત્યારે એટલો પાવર પ્રોડ્યુસ કરે ત્યારનો મારે રેઝિસ્ટન્સ લેવાનો. તો હું અહીંયા V ની જગ્યાએ 220 હોલ સ્ક્વેર કરી નાખું છું અપોન પાવર 25 કરું એટલે તમને R1 મળી જાય. હું અહીંયા એટલા માટે નથી કરતો કારણ કે મારે અહીંયા કેલ્ક્યુલેટર લેવું પડશે. તમને હોમવર્કમાં એટલું કામ આપીશું. આખો કોન્સેપ્ટ કહી દઉં છું તમને. માની લો મારે R2 જોઈએ છે હવે, તો R2 એટલે ફ્રેન્ડ્સ અગેન V સ્ક્વેર બાય P2 થયું છોકરો. V સ્ક્વેર તો મેં કીધું એમનું રેટિંગ લખવાનું, તો રેટિંગ 220 છે, સો 220 સ્ક્વેર અપોન 50 એટલે એ મળી જાય. R3 એટલે V સ્ક્વેર બાય P3 તો અગેન 220 સ્ક્વેર બાય 100 એટલે તમને R3 મળી જાય. એટલે અહીંયા તમે સમજી લો મને ત્રણેયના રેઝિસ્ટન્સ મળી ગયા. આમાં તમને સમજવાનું એટલું આવ્યું છોકરાઓ કે બલ્બના રેઝિસ્ટન્સની ફાઇન કરવાની વાત આવે ત્યારે તમારે રેટિંગના વોલ્ટેજ લેવાના, એને કેટલા મળે છે એ વોલ્ટેજ સાથે કશું જ એને લેવા દેવા નથી રેઝિસ્ટન્સ ફાઇન કરતી વખતે. હવે હું સેકન્ડ ક્વેશ્ચન લખું. સેકન્ડ ક્વેશ્ચનની સ્પેસ છે તો અહીંયા જ લખું એટલે સેકન્ડ આવો પૂછાય કે we find equivalent resistance. Find equivalent. હા ભાઈ ભૂલતી થઈ ગયું તું, ભૂલતી થઈ ગયું કાંઈ વાંધો નહીં. Find equivalent resistance. સમતુલ્ય અવરોધ તમને ગોતવાનો કે તો આપણે સિમ્પલ ફોર્મ્યુલા Req ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. તમારો આન્સર આવી જાય ઓહમમાં. ત્રણેયના રેઝિસ્ટન્સ. હવે તમે સમજી લો, હવે ક્વેશ્ચન કઈ જુદો નથી. તમને એટલું ખબર પડી ગઈ કે બલ્બ જે છે એની જગ્યાએ મેં R જ આવી ગયો. હવે તમારી પાસે અહીંયા સમજો R1 જ છે, અહીંયા સમજો R2 જ છે, અહીંયા સમજો R3 જ છે. તો આ ક્વેશ્ચન એક્ઝેક્ટલી લાસ્ટ ક્વેશ્ચન જેવો જ થઈ ગયો કે હવે R1 R2 R3 આવી ગયા તમારી પાસે. હવે આમાં બીજા કયા કયા ક્વેશ્ચન બની શકે તો એ ત્રણ ક્વેશ્ચન તમને કીધું. જેટલા હજી એની અંદર આપણે ક્વેશ્ચન ક્રિએટ કરવા હોય એટલા ક્વેશ્ચન કહી શકીએ. પણ રેઝિસ્ટન્સ ફાઇન કરતી વખતે રેટિંગના વોલ્ટેજનો યુઝ કરવાનો. અહીંયા માની લો થર્ડ ક્વેશ્ચન હું લખું તો હવે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આવી ગયો તો ફાઇન કરંટ ઇન ધ સર્કિટ. સર્કિટમાં પ્રવાહ પૂછી લે તમને તો છોકરાઓ સાવ ઇઝી. I ઇઝ ઇક્વલ ટુ V બાય R ઇક્વિવેલન્ટ આવશે. વોલ્ટેજ તમે જોવા જાઓ તો 220 છે અને તમને જે કાંઈ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળ્યો એ મૂકી દો એટલે કરંટ મળી જાય છોકરાઓ. ફોર્થ, ચલો હું સીધું જ આમ પૂછું, ચાઈ કરીને મેં એક ક્વેશ્ચન ને ઠેકાડ્યો, સીધું જ હું પૂછું પાવર ડિસિપેટેડ. પાવર યા પાવર સિમ્પલ લખું પાવર ઇન ઈચ બલ્બ. પાવર ઇન ઈચ બલ્બ મેં આવું ફાઇન કરવાનું કીધું. હવે ઘણાને ક્વેશ્ચન થાય સાહેબ ગાંડા કેવા કાઢે છે, પાવર આપીને પાવર પૂછે છે. આપ્યા તો છે, પહેલા બલ્બનો પાવર આપ્યો તો છે 25 વોટ, બીજાનો 50 આપ્યો તો છે, ત્રીજાનો 100 આપ્યો છે, તો પૂછો છો શું કામ? અરે આ તો ત્યારે છે જ્યારે એને 220 વોલ્ટ મળતા હોય. અહીંયા ત્રણેયને ઇન્ડિવિજ્યુઅલ થોડા 220 મળવાના છે. તો અહીંયા મારો આન્સર કઈ 25, 50 ને 100 નો આવે. તો અહીંયા મારે આઈડિયલી પાવર ઇન ઈચ બલ્બ કીધું છે. મેં તમને હમણાં કીધું એમ કે તમારે અહીંયા બેટર છે કયો કોન્સેપ્ટ સીધો યુઝ કરી નખાય કે P1 કીધું હોય તો સિરીઝ છે એટલે મારે I સ્ક્વેર R1 જ કરી નખાય સીધું. I સ્ક્વેર R. I આપણી પાસે છે આર્યો, અહીંયા મૂકી દો. R1 તમે ફાઇન કરી ચૂક્યા હમણાં ફર્સ્ટમાં જ, તો પહેલામાં મળી જાય. અચ્છા P2 કહું તો I સ્ક્વેર R2 કરી નાખો અને P3 કહું તો I સ્ક્વેર R3 કરી નાખો. કામ થઈ ગયું પૂરું.
જો તમે P1 ઇઝ ઇક્વલ ટુ V સ્ક્વેર બાય R1 કર્યો, આન્સર રોંગ આવશે. V સ્ક્વેર બાય R1 નહીં થાય. હા, તમને પછી એવી ઈચ્છા છે કે આને અક્રોસ મારે V1 ગોતી નાખવા છે, તો બરાબર છે, તો તમારે ત્યાં કરવાનું V1 સ્ક્વેર બાય R1. તમને એવું ઈચ્છા થાય કે મારે આ બલ્બને અક્રોસ V2 ફાઇન્ડ કરી નાખવા છે, તો બરાબર, તો V2 સ્ક્વેર બાય R2 થાય. અને ત્યાં તમને સમજાઈ જાય કે અહીંયા ત્રણેયને કઈ 220 વોલ્ટ નથી મળવાના, ત્રણેયને ડિફરન્ટ વોલ્ટેજ મળવાના છે. તો મને ઈ મુજબ અહીંયા પાવર મળશે. પાવરનો યુનિટ વોટ રાખશું. નેટ પાવર કે ત્રણેયનો સમ કરી નાખો. અચ્છા, નેટ પાવર તમે આમે ફાઇન્ડ કરી શકો, I સ્ક્વેર R, R ની જગ્યાએ R ઇક્વિવેલન્ટ, નેટ પાવર MB થાય. નેટ પાવર V સ્ક્વેર બાય R થી થાય, R નહીં, R ઇક્વિવેલન્ટ. તો બધી જ રીતે તમે નેટ પાવર ફાઇન્ડ કરી શકો. ચલો હવે આની અંદર ફિફ્થ ક્વેશ્ચન મેં કીધું એમ નેટ પાવરનો, તો સિરીઝમાં જેટલા બી બલ્બનો આવો એક ક્વેશ્ચન આવી શકે તમારી સામે, અને બાકી રેગ્યુલર રેઝિસ્ટન્સ ના આવી શકે. હવે પેરેલલ કોમ્બિનેશન લઈએ. એમાં આપણે 3 રેઝિસ્ટર હોય તો કરંટ કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થાય, 2 હોય તો કઈ રીતના થાય, એ બધું સમજીએ. હું અહીંયા હેડિંગ આપી દઉં છું, પેરેલલ કોમ્બિનેશન. છોકરાઓ, સમાંતર જોડાણ. પેરેલલ કોમ્બિનેશન મીન્સ કે સમાંતર જોડાણ. પહેલા તે હું લખી નાખું, પોટેન્શિયલ across each resistor across each element must be remain same. ટૂંકમાં છોકરો પેરેલલ કોમ્બિનેશનમાં મેં અહીંયા પોટેન્શિયલ અક્રોસ ઈચ એલિમેન્ટ લખી નાખ્યું. એટલે માની લો કેપેસિટર હોય તો કેપેસિટરમાં જ લાગુ પડે, રેઝિસ્ટર હોય તો રેઝિસ્ટરમાં જ લાગુ પડે, અને તમે આપણે બેટરી માટે લેશું તો બેટરીમાં જ લાગુ પડશે, ઇન્ડક્ટર આગળ આવશે તો એમાં આ જ એપ્લાયકેબલ છે કે ભાઈ પોટેન્શિયલ અક્રોસ ઈચ એલિમેન્ટ મસ્ટ રિમેઇન સેમ. અચ્છા, હું અહીં આવી રીતના તમારી સામે આવી રીતના 3 રેઝિસ્ટર લઉં ભાઈ, કે જો આ એક રેઝિસ્ટર R1, આ R2, આ R3, અને હું અહીંયા 20 વોલ્ટની બેટરી બહારથી કનેક્ટ કરી દઉં વાયા સ્વિચ. તો અહીંયા આપણે આવી રીતના 20 વોલ્ટની બેટરી, t=0 ટાઈમે હું સ્વિચ ક્લોઝ કરીશ, એટલે અહીંથી તમને ખબર જ છે બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી કરંટ બહાર આવે. ખરેખર આવું ન થતું હોય, ખરેખર સ્વિચ બંધ કર્યો એટલે ઇલેક્ટ્રોન બધા એન્ટી ક્લોકવાઇઝ જાય, વિષમઘડી દિશામાં, એટલે કરંટ ક્લોકવાઇઝ આવે, સમઘડી દિશામાં. તો અહીંથી I જેટલો કરંટ આવ્યો, આ જંક્શન છે, જંક્શન પાસે કરંટ 3 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થયો. અહીંયા I1 ગયો, અહીંયા I2 ગયો, અહીંયા I3 ગયો, અહીંથી I1, અહીંથી I2 ને અહીંથી I3 રીકમ્બાઇન થઈને પાછા I આવી ગયા. તો હવે અહીંયા છોકરાઓ માની લઉં બેન આવા નામ આપી દઉં. આમ મેં અહીંયા એઝ્યુમ કર્યા, એકમાં I1, એકમાં I2 ને એકમાં I3. જો બીજું પેરેલલમાં તમે એમ બી યાદ રાખી શકો કે કરંટને ફ્લો કરવા માટે મોર ધેન વન વે હોય, એક કરતા વધારે માર્ગ હોય. કરંટને ફ્લો થવા માટે સિંગલ પાથ જ અવેલેબલ હોય તો પછી સિરીઝ જ હોય, પણ જો કરંટને ફ્લો થવા માટે એક કરતા વધારે પાથ, જેમ કે 1, 2 and 3, 3 પાથ અવેલેબલ છે, તો એ પેરેલલ કોમ્બિનેશન હોય. આ પોઈન્ટને હું X કહી દઉં ને આ પોઈન્ટને હું Y કહી દઉં. X અને Y બંને જંક્શન છે. તો પહેલા હું જંક્શન પાસે ન કહી શકું છોકરો એટ પોઈન્ટ X, એટ પોઈન્ટ X આપણે એવું ન લખી શકીએ છોકરો ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. એ સાહેબ તમે તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0 કીધું હતું ને. યસ, પ્રોબ્લેમ સમજવા માટે આપણે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0 કરીને કરીએ તો જ એ વધારે આપણને બેનિફિશિયલ હતું. તો અહીંયા છોકરો ઇનકમિંગ કરંટ I છે ને આઉટગોઈંગ કરંટ I1, I2 and I3 છે. તો હું લખી નાખું I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. આવતો પ્રવાહ બરાબર જતો પ્રવાહ, જંક્શન પાસે આવતો પ્રવાહ બરાબર જંક્શન થી દૂર જતો પ્રવાહ. અચ્છા, હવે મારે પાછું છોકરાઓ આ R1 છે, તો R1 માટે I1 ની વેલ્યુ જોતી હોય. જો તમે અહીંયા
હું પેનનો કલર ચેન્જ કરીને સમજાવું તમને. આ હંમેશા માટે તમારી માટે કામનું છે. આ રેઝિસ્ટરને અક્રોસ આ પોઈન્ટ જો અને આ પોઈન્ટ જો, R2 ને અક્રોસ આ પોઈન્ટ જો અને આ પોઈન્ટ જો, R3 ને અક્રોસ આ પોઈન્ટ જો અને આ પોઈન્ટ જો, બધા કોઈ એક કોમન એન્ડ સાથે કનેક્ટેડ છે. અચ્છા, 20 વોલ્ટની બેટરી છે, હું એક જગ્યાએ 0 કહી શકું એ તમને ખબર છે. હું અહીંયા 0 કહું તો અહીંયા V, તો અહીંયા V, અને અહીંયા 0 તો અહીંયા 0. ત્રણે ત્રણ રેઝિસ્ટરનો એક એક એન્ડ V સાથે કનેક્ટેડ છે અને રિમેનિંગ એન્ડ 0 સાથે કનેક્ટેડ છે. જો ત્રણેય રેઝિસ્ટર આ કામનું છે. આજે ઘણા બધી જગ્યાએ તમને કામ લાગશે. પેરેલલ લગાવીની જેટલા પેરેલલમાં હોય ની બધાનો એક સાઈડનો એન્ડ કોઈ બી એક ચાલે. એક એન્ડ એક કોમન પોટેન્શિયલ સાથે હોવો જોઈએ અને રિમેનિંગ એન્ડ સેકન્ડ કોમન પોટેન્શિયલ સાથે હોવો જોઈએ. ત્રણે ત્રણ એન્ડની લેફ્ટ સાઈડ V સાથે કનેક્ટેડ છે અને ત્રણે ત્રણની રાઈટ સાઈડ 0 સાથે કનેક્ટેડ છે. સો ઓલ આર ઇન પેરેલલ કોમ્બિનેશન. અને આમે કહી શકીએ છોકરાઓ, જો ને કંડક્ટર જ છે, કંડક્ટર સેમ હોય એટલે તમે ભણી ગયા હતા ચેપ્ટર નંબર 1 માં કે કંડક્ટરની ઇનસાઇડ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય. તો અહીંયા આ V અને V, I0 0 ને 0. તો હું I1 એટલે ન લખી શકું છોકરાઓ. આને અક્રોસ મને કહો, આને અક્રોસ પોટેન્શિયલ ડિફરન્સ, અહીંયા V ને અહીંયા 0, V માઇનસ 0 V. આને અક્રોસ એ જોવા જાવ V માઇનસ 0 V, આને અક્રોસ એ V માઇનસ 0 V. તો હું I1 ની જગ્યાએ ન લખી નાખું હવે કે I1 ની જગ્યાએ V બાય R1, I2 ની જગ્યાએ V બાય R2, I3 ની જગ્યાએ V બાય R3, અહીંયા I. તો I V ને કોમન લઈ લઉં છોકરો, તો I બાય V ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. છોકરાઓ આનો મિનિંગ તો એમ થઈ ગયો ને, ટોટલ કરંટ I એ તો મારો ટોટલ કરંટ હતો. I1 એ R1 માં કરંટ હતો, I2 R2 માં હતો, I3 R3 માં હતો. I તો સર્કિટનો ટોટલ કરંટ છે. ટોટલ કરંટ અપોન ટોટલ વોલ્ટેજ. તો છોકરાઓ V ઇઝ ઇક્વલ ટુ IR પરથી V બાય I મને R આપે, તો આ I બાય V R, પણ R નહીં છોકરાઓ, R ઇક્વિવેલન્ટ. સો 1 અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. અને માની લો અહીંયા બે જ રેઝિસ્ટર હોય ને, તો બે રેઝિસ્ટર માટે આ યાદ રાખો ને, 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. એની કરતા બેટર છે તમે આ યાદ રાખી લો, ધેટ ઇઝ R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. ટૂંકમાં 2 રેઝિસ્ટર હોય ને તો બેટર છે તમે ડાયરેક્ટલી R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2 જ કરો. 3 રેઝિસ્ટર હોય તો 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 કરો. હવે આના આપણે અલગ અલગ કેસીસ જોઈએ કે ભાઈ મને V1 પૂછ્યો હોય કેમ ફાઇન્ડ કરવાનું. V1 તો પૂછવાના જ નથી, કારણ કે V તો V જ રહેવાના. સોરી, I1 પૂછ્યો હોય તો કેમ ફાઇન્ડ કરવું, I2 પૂછ્યો હોય, I3 પૂછ્યો હોય તો કઈ રીતના ફાઇન્ડ કરવું એ જોઈએ. બટ એક પહેલા અહીંયા હું એક્સ્ટ્રા ડિટેલ લખાવી જ દઉં. અહીંયા સ્પેસ છે તો એટલી સ્પેસમાં આવી જાય. ફોર એન આઇડેન્ટિકલ રેઝિસ્ટર, ફોર એન આઇડેન્ટિકલ રેઝિસ્ટર, ત્રણ આદર્શ સોરી એન આદર્શ અવરોધ હોય. ફોર એન આઇડેન્ટિકલ રેઝિસ્ટર, હું એમનું કહી શકું છોકરા 1 અપોન R પ્લસ 1 અપોન R પ્લસ 1 અપોન R એવું n ટાઈમ્સ લેવાનું. તો એ મને 1 અપોન R ઇક્વિવેલન્ટ આપે. 1 અપોન R 1 અપોન R 1 અપોન R એવું n વખત છે. તો છોકરાઓ આને હું લખી શકું 1 અપોન R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ n બાય R, અને R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ થઈ જવાનું છે R બાય n. આમાં ઘણી વખત ઉલટાવતા ભૂલી જઈએ છીએ. બહુ ઇઝી ક્વેશ્ચન હોય છે આની અંદરના, પણ આપણે ઉલટાવતા ભૂલી જઈએ છીએ. 1 અપોન R ઇક્વિવેલન્ટ આવે ને એને જ આન્સર કહી દઈએ સીધું, ઉલટાવાનો એ રહી જાય છે. હવે n ને આપણે કનેક્ટ કરવા હોય તો ઈચ ને અક્રોસ કરંટ જવાનો કેટલો, બટ એ આપણે હમણાં સમજી લઈએ. હું તમને પહેલા એક સિમ્પલ ક્વેશ્ચન કરાવું. આમાં છોકરાઓ એક પોઈન્ટ આટલો તમને ખબર હોય કે હું n રેઝિસ્ટરને પેરેલલમાં કનેક્ટ કરું તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે સ્મોલેસ્ટ હોય ને એની કરતા બી સ્મોલ આવે. જેમ કે તમે 5 ઓહમ 10 ઓહમ અને 15 ઓહમ ત્રણેયને પેરેલલમાં લ્યો
અને કેલ્ક્યુલેશન કરો 1/5 પ્લસ 1/10 પ્લસ 1/15 આર ઇક્વિવેલન્ટ 5 કરતા લેસ આવશે. અને એ જ 5, 10 અને 15 ને સિરીઝમાં કનેક્ટ કરો તો 5 પ્લસ 10 પ્લસ 15 30 આવે, જે બિગર હોય એની કરતા વધારે મળે, મોટામાં મોટા કરતા મોટું મળે. સિરીઝમાં, પેરેલલમાં 5, 10 અને 15 તો નાનામાં નાના કરતા નાનું મળશે. હવે આપણે ક્વેશ્ચન એક લઈએ. આમ થિયરી છે અને ક્વેશ્ચન એ છે, બે ભેગું છે. આવી રીતના આપણે 3 રેઝિસ્ટર કનેક્ટ કરીએ. અહીંયાથી R1, આ R1, આ R2 અને આ R3. મેં હવે 3 રેઝિસ્ટરને કનેક્ટ કર્યા. અહીંથી I કરંટ આવે છે. આ R1 છે, આ R2 છે, આ R3 છે. I કરંટ ગયો. આ પોઈન્ટ પાસે I કરંટ 3 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. અહીંયા I1 ગયો, અહીંયા I2 ગયો, અહીંયા I3 ગયો. અને તમને હું ક્વેશ્ચન પૂછી નાખું, ફાઇન I1, I2 and I3. ફાઇન I1, I2 and I3. હવે જો છોકરો, આના બધાના ઇક્વેશન આવે છે, પણ હું નથી ઈચ્છતો કે તમે કોઈ ઇક્વેશન યાદ રાખો. કોન્સેપ્ટ પરથી સમજી લો તો ઇક્વેશન ને કઈ યાદ રાખવાની જરૂર નથી. પેલા આમાં કોક કે છે આ હું યાર, હાવ ઈઝી જ છે ને, કે I1 જોતું તો V ઇઝ ઇક્વલ ટુ IR કરો છે. શું વાત છે યાર, હા સાચી વાત તારી. ચાલ, મારે I જોઈ છે V/R1. V નથી. જો અહીંયા હું હમણાં કઈક બેટરી કનેક્ટ કરી દઉં તો આ પ્રોબ્લેમ હવે ઈઝી થઈ ગયો. તો કઈ છે જ નહીં આની અંદર. તમારી સામે એવો ક્વેશ્ચન આવશે કે જેમાં રેઝિસ્ટર 3 પેરેલલમાં હોય, કરંટ તમને ખબર હોય કે ત્રણેયમાં ટોટલ કેટલો કરંટ એન્ટર થવાનો છે, પણ તમને એ ન ખબર હોય કે પોટેન્શિયલ કેટલા હોય. જો આ બધાને અક્રોસ પોટેન્શિયલ મને ખબર પડી જાય તો V ઇઝ ઇક્વલ ટુ IR જ કરવાનું. તો ક્યાં કઈ પ્રશ્ન જ છે? તો કઈ ક્વેશ્ચન જ નથી. જો V નથી તો હવે શું કરવાનું? તો ઇક્વેશન તો આ જ યુઝ કરવાનું ભાઈ. ચલો, તો હું અહીંયા I1 લખું છું. પહેલા હું I1 લખું. તો I1 એટલે R1 માંથી પાસ થતો કરંટ. તો મારે લખવાનું તો V/R1 જ. પણ મને ખબર છે કે મારી પાસે V નથી. કાંઈ વાંધો નહીં. તો ફરીથી V ઈ કયો છે? R1 ને અક્રોસ છે કે સપ્લાય નો છે? ભાઈ પેરેલલમાં સપ્લાય ને અક્રોસ V હોય, ઈ જ R1 ને અક્રોસ હોય, ઈ જ R2 ને અક્રોસ હોય, ઈ જ R3 ને અક્રોસ હોય. બીકોઝ ઓફ ત્રણેયને અક્રોસ પોટેન્શિયલ સેમ હોય તો જ એને પેરેલલ કોમ્બિનેશન કહેવાય, તો જ એને સમાંતર જોડાણ કહેવાય. તો ભાઈ બહારથી જે બેટરીનો વોલ્ટેજ હોય ઈ જ આને અક્રોસ હોય. ઓકે, અચ્છા, બહારથી બેટરીનો વોલ્ટેજ ટોટલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ નો લખાય, ટોટલ કરંટ ઇન્ટુ ટોટલ રેઝિસ્ટન્સ. મીન્સ કે આ સર્કિટને આપણે ઘડીકવાર આમ લઈ લેવાની કે આ R1, આ R2, આ R3, R1, R2, R3, અને હું અહીંયા એને V વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરું છું. સાહેબ નથી, અરે હું તમને સમજાવવા માટે કનેક્ટ કરું છું. તો ટોટલ I હોય તો તમને આને અક્રોસ તો ખબર છે V છે જ તે, આને અક્રોસ એ V, આને અક્રોસ એ V, આમાંથી પાસ થતો કરંટ હું એમ ન કહી શકું છોકરાઓ કે I1 ઇઝ ઇક્વલ ટુ V/R1. અચ્છા સાહેબ, V સીધે સીધું છે, પણ મારે V બરાબર લખી ન શકું. V ઇઝ ઇક્વલ ટુ IR. V એટલે ટોટલ વોલ્ટેજ છે, તો ટોટલ વોલ્ટેજ એટલે ટોટલ કરંટ ઇન્ટુ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અપોન R1. હું કેમ ન લખી શકું? ડેફિનેટલી લખી શકું. આવી રીતના મેં આખી બેટરીને અક્રોસ જે V વોલ્ટેજ છે એમાં V ઇઝ ઇક્વલ ટુ IR લખ્યું ખાલી. તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ હું છે, V હોય તો કઈ ચિંતા જ નથી. નથી એટલે પ્રશ્ન છે કે V ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ ઇન્ટુ ટોટલ રેઝિસ્ટન્સ મૂકવાનો. આને અક્રોસ તો છેદમાં આવી જ ગયો છે ડિનોમિનેટરમાં, તો R ઇક્વિવેલન્ટ મૂકવાનો અપોન R1. હવે તમને હજી શોખ હોય તો પછી આવી રીતના લખવાનું કે R ઇક્વિવેલન્ટ. અચ્છા, ત્રણેય સિરીઝમાં છે તો R ઇક્વિવેલન્ટ એટલે મારે શું લખાય? તો કે ભાઈ 1 અપોન R ઇક્વિવેલન્ટ હતું એટલે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 થતું હતું.
હવે અહીંયા થોડું આવી વેલ્યુ પુટ કરવા જોઈએ, આપણે પહેલા ત્રણે ફાઇન કરીને મૂકી દેવાનું, પૂરું. આ તમારી ફોર્મ્યુલા થઈ ગઈ. માની લો મારે I2 જોઈ છે, ચલો મારે I2 જોઈ, તો બિંદાસ V/R2. અચ્છા V નથી, કાંઈ વાંધો નહીં, ટોટલ કરંટ તો તમને આપેલો જોવો પડે એને. સર્કિટનું આર ઇક્વિવેલન્ટ લઈ લો, ટોટલ વોલ્ટેજની જગ્યાએ ટોટલ કરંટ ઇન્ટુ ટોટલ રેઝિસ્ટન્સ કરી નાખો, અપોન R2 કરી નાખો, નો પ્રોબ્લેમ. એન્ડ I3 જોતો હોય તો છોકરાઓ અગેન V/R3. એ સાહેબ બેટરી ક્યાં કનેક્ટેડ છે? નથી, કાંઈ વાંધો નહીં. V ઇઝ ઇક્વલ ટુ नेट वोल्टेज बराबर नेट करंट इंटू नेट रेजिस्टेंस. काम हो गया, फिनिश. तो આવી ફોર્મ્યુલા થોડી યાદ રાખવાની હોય યાર. બેટર છે કે તમે V/R1 કરો, V નથી તો V ઇઝ ઇક્વલ ટુ IR કરી નાખો. અચ્છા, આવી સિચ્યુએશન આવે અને બેટર છે કે આપણે એક એક્ઝામ્પલ, આ તો મેં તમને આમાં ડેટા આમ નામ રાખ્યો, હવે એક ડેટા સાથે એક્ઝામ્પલ કરાવું એટલે તમને બધું ત્યાં પ્રૂફ મળી જાય કે ભાઈ અહીંથી માની લો આ એક રેઝિસ્ટર છે 24 ઓહમનો, એક રેઝિસ્ટર અહીંયા છે 12 ઓહમનો, એક રેઝિસ્ટર અહીંયા છે 6 ઓહમનો. હું હાફ હાફ કરતો ગયો છું. આ 6 ઓહમ, 12 ઓહમ, 24 ઓહમ, અને અહીંથી જે કરંટ એન્ટ્રી મારી છે એ 30 એમ્પિયર છે. તો જંક્શન પાસેથી જે કરંટ 30 એમ્પિયર સાથે એન્ટ્રી મારે છે અહીંથી 3 પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે. અહીંયા I1 જાય, અહીંયા I2 જાય, અહીંયા I3 જાય. હવે ફાઇન્ડ I1, I2 એન્ડ I3. બસ મારો સિમ્પલ આટલો ક્વેશ્ચન છે. ફાઇન્ડ I1, I2 એન્ડ I3. અહીંયા આપણે I1, I2 I3 ફાઇન. V હોત તો કામ થઈ જાત ને યાર, તો ક્યાં કઈ ચિંતા જ હતી. V નથી તો દક છે. તો I1 ઇઝ ઇક્વલ ટુ આપણી ફોર્મ્યુલા એની જ રહેશે, V ઇઝ ઇક્વલ ટુ IR. સો I1 ઇઝ ઇક્વલ ટુ દીપક પ્રજાપતિ કરીને લખ્યું છે, ક્યાં પ્રોબ્લેમ છે ભાઈ? ચાલે છે? આની પહેલાનું કેટલું ગયું કે ચાલતું જ તું? તો શું પ્રોબ્લેમ થયો તો? લાઈટ આવજા થાય છે. બહુ કરી. આ સેન્ટર કયું? અમદાવાદ. ઓકે ઠીક. હા, તમે ઓલા બધા ખૂણામાં બેઠા હોય બધા. ઓકે, કાંઈ વાંધો નહીં. જેટલો પોર્શન ગયો છે આજે લિંક માંથી જોઈ લેજો, હો ને, અહીંથી કન્ટિન્યુ કરી નાખશો. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, તો I1 મારે જોઈ છે તો V/R. V નથી, કાંઈ વાંધો નહીં. V ની જગ્યાએ તો મેં તમને શું મૂકવાનું કીધું પેલા, છતાંય હું રાખું આમ નામ V/R1. V ઇઝ ઇક્વલ ટુ IR ઇક્વિવેલન્ટ બાય R1. ચાલો, I તમારી પાસે છે 30. હવે પહેલા તમારે આનો R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવો પડે. તો હું અહીંયા એનો R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરું તો 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/24 પ્લસ 1/12 પ્લસ 1/6. 24 નો LCM લઈએ તો 24 નો લઈએ તો અહીંયા 1 આવે. અચ્છા, અહીંયા 24 મૂકું તો 2 આવે, ને અહીંયા 24 મૂકું તો 4 આવે. So 1/R equivalent is equal to 4 plus 2, 6 plus 1, 7/24. તો અહીંયા R equivalent તમારી પાસે આવશે 24/7. તો નો પ્રોબ્લેમ, R equivalent ની જગ્યાએ મૂકો 24/7 અપોન R1. R1 કેટલું છે ભાઈ? R1 છે 24 ઓહમ એર્યું. સો 24 ગયા 30/7 એમ્પિયર. મારી પાસે એક આન્સર આવી ગયો 20/7 એમ્પિયર. અચ્છા, I2 મારે ફાઇન્ડ કરવું. ચલો, નો પ્રોબ્લેમ. V/R1, સોરી I2 છે એટલે V/R2. V નથી, નો પ્રોબ્લેમ. IR કરી નાખો, IR ઇક્વિવેલન્ટ બાય R2 કરી નાખો. ચલો, કરંટ કેટલો છે ભાઈ? કરંટ 30. ઓકે, R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરી નાખ્યો. હવે શાંતિ છે. 24/7 અપોન R2 કેટલો છે? R2 તો કે ભાઈ 12. તો અહીંયા 12 2s are 24 અને 30 into 2 60.
તો 60/7 એમ્પિયર આવી ગયું. તો અહીંથી 30 માંથી અહીંયા 30/7 ગયો, અહીંયા 60/7 ગયો. અચ્છા, I3 જોઈએ છે એમ, નો પ્રોબ્લેમ. V/R3, V/R3 તો આપણે V ઇઝ ઇક્વલ ટુ IR કરી નાખું. I, R નહીં ભાઈ, R ઇક્વિવેલન્ટ અપોન R2, સોરી R3. I કેટલો ભાઈ 30, R ઇક્વિવેલન્ટ 24/7 અને R3 કેટલો 6. તો 6 4s are 24 and 30 into 4 120/7 એમ્પિયર. બધાનો સમ કરો જો છોકરાઓ. 120/7 પ્લસ 60/7 એટલે 120 પ્લસ 60 180, 180 પ્લસ 30 210/7. તો 210/7 પાછું અહીંયા ભેગા થઈને 30 થઈ જાય, અહીંયા બહાર આવે એ 210/7 મીન્સ કે 30 એમ્પિયર. સો 30 એમ્પિયર અહીંથી એન્ટર થયો તો અહીંયા છોકરાઓ 30/7 ગયો, અહીંયા 60/7 ગયો, અહીંયા 120/7, અહીંથી 30/7, અહીંથી 60/7 અને અહીંથી 120/7 પાછા રીકમ્બાઈન થઈને 30 એમ્પિયર કરી નાખ્યું. પૂરું. ટૂંકમાં કઈ યાદ રાખવા જેવું તો છે જ નહીં નાની અંદર યાર. V is equal to IR, V/R, V ટોટલ નથી તો IR ઇક્વિવેલન્ટ કરું. સેમ આવું બે રેઝિસ્ટર હોય જે જનરલી કોમન છે, એ ઈઝી પૂછાય જ છે નીટમાં ને જેઈમાં જ પૂછાય છે. આ તો તમને મે બી કદાચ જેઈમાં પૂછી નાખે, મેન્સમાં થોડો ટફર સાઈડ જવું હોય તો, યા એડવાન્સમાં ક્યાંક આની હેલ્પ આવે, બાકી એડવાન્સમાં તો આ ઈઝી જ કહેવાય. નેક્સ્ટ 2 રેઝિસ્ટર હોય, કેસ તો લઈ લઈએ. એમાં હું સીધું પ્રોબ્લેમથી જ સોલ્વ કરાવરાવું ભાઈ, કે અહીંયા આવા બે જ રેઝિસ્ટર છે. માની લો આ 10 ઓહમ નો છે અને આ 5 ઓહમ નો છે. આવા બે રેઝિસ્ટર છે, 10 ઓહમ ને 5 ઓહમ. અહીંથી I કરંટ એન્ટર થાય છે ને જે I કરંટ એન્ટર થાય છે એ 10 એમ્પિયર એન્ટર થાય છે. I 10 એમ્પિયર 2 પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે. અહીંયા I1 જાય છે, અહીંયા I2 જાય છે. ફાઇન્ડ I1 and I2. તો સોલ્યુશન આમાં મેં V નથી આપ્યો તો પ્રોસેસ તો ઈ જ ને યાર, કે ભાઈ મારે V ઇઝ ઇક્વલ ટુ IR કરવું. ચલો I1 ઇઝ ઇક્વલ ટુ V/R1, that is your R1 and that is your R2. V/R1. અચ્છા R1 છે, V નથી, નો પ્રોબ્લેમ. V ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ ઇન્ટુ R ઇક્વિવેલન્ટ અપોન R1. હા હવે થઈ જાય. તો I1 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ, તમે જોવા જાઓ ટોટલ કરંટ, તો ટોટલ કરંટ જે છે એ તમારી પાસે 10 એમ્પિયર છે. અચ્છા મારે R ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવો છે. બે રેઝિસ્ટર હોય ત્યારે મેં કીધું હતું કે R ઇક્વિવેલન્ટમાં સીધું R1 ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2, 10 ઇન્ટુ 5 અપોન 10 પ્લસ 5, દેટ મીન્સ 50/15, 50/15. તો I10 મળ્યો. R ઇક્વિવેલન્ટ 50/15, R1 જે છે એ 10 છે, તો 10 કેન્સલ છોકરાઓ. તો આ તમારી પાસે 50/15 એમ્પિયર કરંટ આવી ગયો I1. I2 તમારે ફાઇન્ડ કરવો છે. સેમ પ્રોસેસ યાર, V/R2 કરો. V નથી તો IR ઇક્વિવેલન્ટ બાય R2 કરો. I2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ કરંટ 10 ઇન્ટુ R ઇક્વિવેલન્ટ 50/15 upon 5. તો અહીંયા 5 10s are 50, 100/15 એમ્પિયર. આ I2 આવી ગયું તમારી પાસે, I1 ને I2 બે આવી ગયા. અચ્છા બંનેનું સમ કરો તો કે ભાઈ 100/15, અહીંયાથી I1 જે છે એ I1 કેટલો ગયો તો કે ભાઈ 50/15 એમ્પિયર. આ કેટલો ગયો તો કે 100/15 એમ્પિયર. અચ્છા બંનેનો સમ કરો તો કે ભાઈ 50/15 એમ્પિયર પ્લસ 100/15 એમ્પિયર, ધેટ મીન્સ 150/15 એમ્પિયર, 10 એમ્પિયર. હવે આના પૂરતું તમને એક ઇક્વેશન આપું છું. કોન્સેપ્ટ આ જ છે પણ આનો યુઝ તમારે ખૂબ આવવાનો છે. દરેક સ્ટેપ નાના નાના સ્ટેપમાં તમને આની
હેલ્પ લેવી પડશે. તો આના માટે એક શોર્ટકટ ફોર્મ્યુલા આપું છું, આવું કાંઈ નહીં કરવું પડે. એને પ્રૂવ કરી દઉં ભણાવતા પહેલા હું તમને પ્રૂવ જે શોર્ટકટ છે એ આપું, પછી પ્રૂવ કરું. મારે I1 ફાઇન કરવો જ ને તો આ રૂલ છે. જો પહેલા ટોટલ કરંટ લખવાનો, ટોટલ કરંટ. અચ્છા, મારે I1 જોતો તેની સામે વાળાનો રેઝિસ્ટન્સ લેવાનો, ધેટ ઇઝ 5 અપોન બંનેના રેઝિસ્ટન્સ નો સમ કરવાનો, ધેટ ઇઝ 15. આવી ગયું? 50/15. ફરીથી મેં શું કીધું? ટોટલ કરંટ લેવાનો, ટોટલ કરંટ. I1 ફાઇન કરતા હોય તો આ 2 રેઝિસ્ટર હોય તો જ વેલિડ છે. 3 હોય પછી સામે 2 હોય, કોઈ એક રેઝિસ્ટરમાં ફાઇન કરતા હોય તો ત્યારે વેલિડ નથી. ત્યારે કોન્સેપ્ટ જ તમને કામ લાગશે. પણ ટોટલ કરંટ, સામે વાળાનો રેઝિસ્ટન્સ અને અપોન બંનેના રેઝિસ્ટન્સ નો સમ. જો I2 જોઈ છે મારે, I2, ચલો તો ટોટલ કરંટ 10. I2 જોઈ છે એટલે 5 ઓહ્મ માંથી જોઈ તો સામે કયો રેઝિસ્ટર છે ભાઈ? 10. તો 10 અપોન ટોટલ કરવાનું નહીં ભૂલવાનું, મીન્સ કે 10 + 5 તો 100/15 આવી ગયું. અને આમાં મેં કઈ રોકેટ સાયન્સ નથી કર્યું, આ ઓલરેડી આ જ છે. જો તમે અહીંયા તે વેલ્યુ પુટ કરો, I2 = I ના I, R2 ના R2, R ઇક્વિવેલન્ટ. બે રેઝિસ્ટર હોય ત્યારે R ઇક્વિવેલન્ટ આમ ન લખાય, R1 × R2 અપોન R1 + R2, R2 કટ, તો I2 = I R1 અપોન R1 + R2 નો આવે છોકરાઓ. જોવો તો મીન્સ કે સેકન્ડમાં કરંટ જોતો હોય તો ટોટલ કરંટ R1 આવ્યો. સેકન્ડમાં કરંટ ફાઇન કરું છું તો ટોટલ કરંટ ઇન્ટુ સામે વાળાનો રેઝિસ્ટન્સ. જો I2 હતું ત્યારે R1 આવ્યું, I2 હતું ત્યારે R1 આવ્યું અને અપોન R1 + R2 આવ્યું. સેમ વસ્તુ અહીંયા, આ તમારી થિયરી વાળો પોર્શન હો. NCERT માં આની આખી થિયરી આપી છે કે I1 મારે જોતું હોય તો ચલો I અપોન R1 એઝ ઇટ ઇઝ, અને R ઇક્વિવેલન્ટ ની જગ્યાએ હું લખી નાખું R1 × R2 અપોન R1 + R2, R1 કેન્સલ. સો I1 = જો ટોટલ કરંટ સામે વાળાનો રેઝિસ્ટન્સ, જો I1 માટે R2 આવ્યું અપોન R1 + R2. તો આ બે ફોર્મ્યુલા પૂરું થઈ ગઈ. અને આ બંનેનો રેશિયો લ્યો ને, હજી શોર્ટકટ જે લોકો જેઈ મેઇન કે એડવાન્સ તરફ વધારે અને નીટમાં જેને સ્પીડ વધારવી જ ને તો એ આમે ડિસાઇડ કરી શકે કે I1 અપોન I2 તમે કરો ને તમે છોકરાઓ, તો તમને શું મળે છે એ ચેક કરો. R1 અપોન R2, સોરી R2 અપોન R1 મળે. જો I1 અપોન I2 કરો ને, I1 અપોન I2 તો R2 અપોન R1, એટલે કરંટ ઇન્વર્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે. અહીંયા 10 ઓહ્મ ને 100 ઓહ્મ હોય અને ટોટલ 100 એમ્પિયર કરંટ જતો હોય તો ઇન્વર્સ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. I1 અપોન I2 = R2 અપોન R1 આવ્યું. જો હવે આપણે એકાદો પેરેલલ વાળો ક્વેશ્ચન કરીએ. બટ પેરેલલમાં એક તમને છોકરા હું આવો ક્યાંક તમે જોઈ જાઓ ને તો આ પેરેલલ કોમ્બિનેશન જ સમજવાનું. જો એક નોટ છે, માની લો હું આવી રીતના R1 રેઝિસ્ટર લઈ લો, એક આ R2 લઈ લો, R3 લઈ લો અને આમ કનેક્શન આપી દો અને આમ કનેક્શન આપી દો. જો મેં કનેક્શન કેમ આપ્યા ચેક કરજો. ઉપર R1 અને R2 ની વચ્ચે અને નીચે R2 અને R3 ની વચ્ચે. તો આ R2 ને R3 અને R1 આ ત્રણેય પેરેલલમાં જ થાય. આવું તમે જ્યાં જોવો ને, જો કાલના લેક્ચરમાં વિસ્ટન બ્રિજ ચાલશે ને તો અહીંયા એક રેઝિસ્ટર આવશે, હજી અહીંયા એક રેઝિસ્ટર આવશે એટલે 5 થશે. કાલે વિસ્ટન બ્રિજ બનાવીશ તો કઈ રીતે કે એમાં 5 રેઝિસ્ટર હોય પહેલા તો, બટ ઈ કાલનો કેસ છે. અહીંયા તમે સમજી લેવાનું, અહીંયા એક રેઝિસ્ટર ની, અહીંયા એક રેઝિસ્ટર ની, 3 રેઝિસ્ટર આમ હોય તો આ પેરેલલમાં હોય. શું કામ આપણે સમજી લઈએ. જોવો તમે તો અહીંયા હું નોટમાં લખી નાખવાનું R1 R2
and R3 are in are in parallel combination. આ પેરેલલ માંથી આ કહેવાય છોકરાઓ, આર ઇન પેરેલલ કોમ્બિનેશન. હવે કેમ ઈ તમને કીધું. પેરેલલ નો રૂલ શું હતો છોકરાઓ, કે જેટલા બી પેરેલલમાં હોય એ બધાને અક્રોસ પોટેન્શિયલ સેમ રહેતા હોય. તમે R1 જોવો તો R1 નો લેફ્ટ સાઈડના એન્ડને હું A કહી દઉં, રાઈટ સાઈડના એન્ડને હું B કહી દઉં, આને હું C કહી દઉં, આને હું D કહી દઉં. તો હવે તમે ચેક કરો તો R1 ની લેફ્ટ સાઈડ A પોઈન્ટ છે, પછી ડાયરેક્ટ કનેક્શન છે, અને C છે, તો C અને A બે સીધા જ જોડાયેલા છે ને, તો મારે આને એ જ કહેવાનું આવે ને. કારણ કે વચ્ચે ક્યાં અહીંથી જાઓ 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 ઝીરો રેઝિસ્ટન્સ વાળો વાયર છે તો પોટેન્શિયલ સેમ રહે. આ એ છે તો એ જ થાય. અચ્છા બી છે, ઝીરો રેઝિસ્ટન્સ વાળો વાયર લઈએ તો આ બી જ થાય. મેં કદાચ ડી તમે કરી નાખ્યું કઈ વાંધો નહીં, સમજી લેવાનું બી અને ડી સેમ છે, એ અને સી સેમ છે. તમે જુઓ તો R1 નો એક એન્ડ એ સાથે, યસ. R2 નો એક એન્ડ એ સાથે, યસ. R3 નો એક એન્ડ એ સાથે જો, યસ. તો ત્રણેય રેઝિસ્ટર નો એક એક એન્ડ, પછી રાઈટ સાઈડ નો એક લેફ્ટ સાઈડ નો એક એક એન્ડ એક કોમન પોટેન્શિયલ એ સાથે છે. રિમેનિંગ એન્ડ ચેક કરો, આ એન્ડ બી સાથે, R2 નો આ એન્ડ એ બી સાથે, અને R3 નો આ એન્ડ એ બી સાથે. ત્રણેય રેઝિસ્ટરના એક એક એન્ડ એ સાથે કનેક્ટ થાય છે, અને રિમેનિંગ એન્ડ બી સાથે કનેક્ટેડ થાય છે. ધેટ મીન્સ ધીસ ઓલ આર ઇન પેરેલલ. બધા રેઝિસ્ટરના એક એક એન્ડ એક કોમન પોટેન્શિયલ એ સાથે, અને રિમેનિંગ કોમન પોટેન્શિયલ બી સાથે. તો એટલા માટે આવી રીતના ત્રણ રેઝિસ્ટર આપ્યા હોય તો આપણે એને પેરેલલમાં કનેક્ટ કરેલા લેવાના. બીજી એક નોટ, શોર્ટ સર્કિટ કોને કહેવાય? શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ કોને કહેવાય એ આપણે સમજીએ. હવે શોર્ટ સર્કિટ માટે જો પેલા હું આવી રીતનો એક રેઝિસ્ટર લઈ લઉં. આવો એક રેઝિસ્ટર અવરોધ આર છે. હું અમદાવાદ ભાઈ અહીંયા ધ્યાન આપ બેટા, હું રેઝિસ્ટરના બંને એન્ડને એક ઝીરો રેઝિસ્ટર વાળા વાયર વડે કનેક્ટ કરી દઉં. હું એક રેઝિસ્ટરના બંને એન્ડને ઝીરો રેઝિસ્ટન્સ વાળા વાયર વડે કનેક્ટ કરી દઉં ને, તો આ શોર્ટ સર્કિટ થઈ ગયો કહેવાય. હું લખાવું છું અને સમજાવું છું. ઘણા પ્રશ્ન થશે સાહેબ અહીંયા ઝીરો રેઝિસ્ટર વાળો જ વાયર હતો તો ત્યાં કેમ શોર્ટ સર્કિટ ન થયું? સમજાવું. પહેલામાં થતું શું હોય છોકરાઓ, કે અહીંથી આઈ જેટલો કરંટ જે આવતો હશે ને, હવે કરંટને એ પોઈન્ટ પાસે ફ્લો થવા માટે બે પાથ અવેલેબલ છે. એકમાં રેઝિસ્ટર છે ને એકમાં રેઝિસ્ટન્સ નથી. સાહેબ વાયર હોય એટલે રેઝિસ્ટન્સ તો હોય જ. સાચી વાત છે, હોય જ. આપણે ઝીરો લઈને ચાલવાનું છે, કે ખાલી આવો વાયર આપ્યો ને એટલે ઝીરો, બાકી હોય જ તે થોડોક તો હોય જ. તો અહીંથી કરંટ પાસે બે પાથ અવેલેબલ થયા, એક આમ જાય ને એક ઉપર જાય. કરંટ ઓલવેઝ એવા પાથ પર ટ્રાવેલ કરે કે જ્યાં રેઝિસ્ટન્સ ઓછો હોય. V is equal to IR, I is inversely proportional to R. કરંટ હંમેશા એવા પાથ પર ટ્રાવેલ કરે, એની પાસે બે પાથ અવેલેબલ છે, એકમાં રેઝિસ્ટન્સ છે ને એકમાં ઝીરો છે, તો અહીંથી જ વિયો જાય બધો કરંટ, આમાંથી પાસ જ ન થાય. તો એવા કેસની અંદર આ રેઝિસ્ટર આપણે શોર્ટ સર્કિટ થયો એમ કહેવાય, કે શોર્ટ સર્કિટ થઈ ગયું, એમાંથી પાસ જ ન થયો કરંટ. પણ એની માટે એ રેઝિસ્ટરના બંને એન્ડ સાથે એવું થવું જરૂરી છે. જો R1 ના બંને એન્ડ સાથે એવું નથી થતું. R1 ના એક એન્ડ સાથે આ ઝીરો રેઝિસ્ટર વાળો છે, બીજો આ છે. એક રેઝિસ્ટરના બંને એન્ડ એક જ વાયરથી જોડાયેલા હોય, આ બે બીજા જુદા જુદા વાયરથી છે. એટલે એ ધ્યાન રાખો, નહીં તો આપણને એવો ક્વેશ્ચન થાય સાહેબ અહીંયા કેમ શોર્ટ સર્કિટ ન થયું? તો પાછું સો અહીંયા હું લખી નાખું, ઇફ we connect
zero resistor wire across resistor R, then current will bypass the device या the element. bypass the element. બાયપાસ થી કરી દેવું એટલે ટૂંકમાં આવ્યો એની પાસે બે પાથ હતા, આપણી પાસે આપણે ગાડી લઈને નીકળવા બે પાથ દેખાય, એકમાં ખાડા ખડિયા છે ને એક એકદમ પાણીના રેલાની જેમ જઈશ, તો આપણે શું કરી નાખીએ, ખાડા ખડિયા વાળા પાથ છે ને બાયપાસ કરી નાખીએ. ઘણી વખત નથી કહેતો બાયપાસ રોડ શરૂ થયો, રેઝિસ્ટ આખા ગામમાં ન જવું પડે, બારોબાર નીકળી જવાય. તો આનો મિનિંગ એમ થઈ ગયો કરંટ પાસે એવો વાયર અવેલેબલ છે જે ઝીરો રેઝિસ્ટર વાળો, તો ત્યાંથી વ્યો જાય, એથી આમ બાયપાસ થઈ ગયો, આમાં ગયો જ નહીં. તો આને શોર્ટ સર્કિટ થયું કહેવાય છોકરા. Zero resistor wire across resistor capital R, then current will bypass the element. અહીંયા કેપેસિટર હોય તો જ આ હું એલિમેન્ટ લખું છું ને એટલે સમજજો, એ કેપેસિટર માટે વેલિડ છે, બેટરી માટે આ જ વાત વેલિડ છે, અને રેઝિસ્ટર માટે આ જ વાત વેલિડ છે કે હું બંને એન્ડને ઝીરો રેઝિસ્ટન્સના વાયર વડે કનેક્ટ કરી દઉં. હવે આપણે મારે 2-3 ક્વેશ્ચન તમને કરાવવા છે, પણ પહેલા આપણે થોડું મોડ્યુલના ક્વેશ્ચન થોડા સોલ્વ કરીએ, પછી હું તમને ઓલો ટાઈમ રહે એટલે કાં તો હોમવર્કમાં આપીશ કાં કરાવીશ. જો આ એક ઇઝી ક્વેશ્ચન છે પણ તમને થોડી ગ્રીપ આવે એટલા માટે મેં લીધો છે. ઇન અ ગિવન સર્કિટ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બિટવીન A એન્ડ B. જો તમને A એન્ડ દેખાવો જોઈએ, આ રહ્યો, આ R નો એક એન્ડ A સાથે, આ R નો એક એન્ડ A સાથે, આ R નો એક એન્ડ A સાથે, અને આ R નો એક એન્ડ A સાથે, ચારે ચાર રેઝિસ્ટરના એક એક એન્ડ A સાથે છે. રિમેઇનિંગ એન્ડ જો B સાથે, રિમેઇનિંગ એન્ડ જો B સાથે, રિમેઇનિંગ એન્ડ જો B સાથે, રિમેઇનિંગ એન્ડ જો B સાથે. તો ચારે ચારના એક એક એન્ડ A સાથે, રિમેઇનિંગ એન્ડ B સાથે. સો ઓલ 4 રેઝિસ્ટર્સ આર ઇન parallel combination. R તો R by 4, R by N, પણ N ની જગ્યાએ 4, so R by 4. દિલ્હી આ જો in a given circuit equivalent resistance between A and B. ચલો A and B વચ્ચે કે છે, આ બે વચ્ચે કે છે છોકરા, ઓકે નો પ્રોબ્લેમ. પહેલા મને તો અહીંયા C દેખાય, તો જો તો આ રેઝિસ્ટર નો એક એન્ડ સી સાથે, આનો એક એન્ડ સી સાથે, આનો એક એન્ડ આવ્યો આ એન્ડ સી સાથે, ઇવન આનો એક એન્ડ સી સાથે છે પણ એનો બીજો એન્ડમાં ડખા છે એટલા માટે, તો આનો એક એન્ડ સી સાથે, સી સાથે, સી સાથે, રિમેઇનિંગ એન્ડ જો બી સાથે, રિમેઇનિંગ એન્ડ જો ડાયરેક્ટલી બી સાથે, રિમેઇનિંગ એન્ડ જો ડાયરેક્ટલી બી સાથે. તો સી અને બી વચ્ચે આ ત્રણેય રેઝિસ્ટર પેરેલલમાં થયા કહેવાય. એટલે અહીંથી હું આવી રીતના એ એન્ડ કનેક્ટ કરું તો આ રહ્યું, જો આમ હો, અને આમ થોડુંક 180 ડિગ્રી રોટેટ કરીને લખ્યું, આમ લઈ લો તો એ અને સી આ રહ્યું, એ અને સી વચ્ચે આ રહ્યું, આ એ અને સી વચ્ચેનો આર આવી ગયો. અને અહીંયા આપણે પ્રૂવ કર્યું કે સી અને બી વચ્ચે આ ત્રણેય 1, 2 and 3 all three are in parallel between C and B. તો C અને B વચ્ચે છોકરાઓ પેરેલલ માં છે. આમ R R R B, તો R R R R by 3, આ R by 3 અને R સિરીઝ માં, તો R by 3 plus R 4R by 3. આ ખબર પડી ને મેં શું કર્યું અહીંયા? ત્રણેય પેરેલલ માં કેમ આવ્યા ખબર પડી ગઈ ને ભાઈ? પાક્કું બધાને? Okay, good. So 4R by 3. આ હોમવર્કમાં આમાં એ ધ્યાન રાખવાનું છે ખાલી કે છોકરાઓ અહીંથી આને વાયર ઠેકાયરો કહેવાય, જમ્પ કરીને વ્યૂ ગયો. તમારે જમ્પ કરીને પહેલા વિચારવાનું છે, અને જમ્પ ન કરીને સ્ટ્રેટ હોય તો પછી વાત બદલાઈ જાય.
જેમ કે અહીંયા જમ્પ કર્યો છે ને એટલા માટે હું તમને આન્સર સુધી નહીં જાઉં, ખાલી આઈડિયા આપી દઉં. R4 ઓહમનો એક એન્ડ P સાથે, R4 ઓહમનો એક એન્ડ P સાથે, I4 ઓહમનો એક એન્ડ P સાથે, I4 ઓહમનો એક એન્ડ તમે જોવા જાઓ તો Q સાથે, આ 4 ઓહમનો એક એન્ડ Q સાથે, આ 4 ઓહમનો એક એન્ડ Q સાથે, આનો એક P સાથે અને Q સાથે. પણ પહેલા મારે આમ કરી નખાય, આ 4 અને 4 બે શેમાં આવી ગયા સિરીઝમાં, કારણ કે ઠેકી ગયું. તો એક 4 ને જવા દેવાય, આ 4 ને જવા દેવાય, અહીંયા 4 ની જગ્યાએ 8 કરી નખાય. આ 4 અને આ 4 એ તે બે સિરીઝમાં આવી ગયા, તો આ 4 ને જવા દઉં, અહીંયા 8 કરી નાખો. આ ઠેકી ગયો એટલે આવું પોસિબલ બન્યું. હવે તમે ચેક કરજો, આ 8 8 4 અને 4 એ ચારે ચાર રેઝિસ્ટરના એક એક એન્ડ P સાથે કનેક્ટેડ થાય છે, એક એક એન્ડ Q સાથે કનેક્ટેડ થાય છે, અને 4 એ 4 પેરેલલમાં આવી જશે. પણ જો સ્ટ્રેટ હોત તો આ 4 ને 4 8 નો થાત, અને તો પછી તમારે પહેલા અહીંથી આમ આવી જવું પડે, અહીંથી આમ આવી જવું પડે. આ હોમવર્કમાં એના જેવો એક આ હોમવર્કમાં યસ, આ ક્વેશ્ચન જો થોડો હટકે ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ બિટવીન ધ પોઇન્ટ્સ A એન્ડ B? A અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવો છે. આ રહ્યો, આ A એન્ડ, આ B એન્ડ. હવે આવી જ્યારે સર્કિટ આવે ને ક્રિટિકલ, ત્યારે છોકરાઓ એક બેટરી કનેક્ટ કરવાની હેબિટ રાખવાની. જો હું બધું એકદમ શાંતિથી એકવાર બધું જ એક્સપ્લેન કરીશ, કારણ કે અત્યાર પછી આવા 2-3 ક્વેશ્ચન લાઈનમાં આવે છે જેમાં તમારે સમજવું પડશે. આમાં હું સીધું મંડી નહીં પડવાનો આ ને આ સિરીઝમાં કે સાહેબ અહીંથી ફાટો પડ્યો, મુંજાઈ નહીં જવાનું. જે 2 પોઈન્ટ વચ્ચે કે ને એ 2 પોઈન્ટ વચ્ચે એક કામ કરો, 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરો યા 100 વોલ્ટની બેટરી કનેક્ટ કરો. સાહેબ 100 હું કામ લીધું? લે, અરે ભાઈ તારે જે લેવું એ લે. હું આગળ જતા કાલે તે તમને 100 વોલ્ટથી સમજાવીશ, એનું કારણ એ કહીશ. 20 વોલ્ટની બેટરી મેં કનેક્ટ કરી. હવે 20 વોલ્ટની બેટરીમાં અહીંયા હું એમ કહી શકું કે પોઝિટિવ ટર્મિનલમાંથી I કરંટ આવ્યો, I કરંટ અહીંથી એન્ટર થયો. અહીંથી I કરંટને ફ્લો થવા માટે 3 પાથ અવેલેબલ છે. જો એક સીધો જાય, એક 2 ઓહમમાં અને એક 4 ઓહમમાં. એક વાત આપણે ક્લિયરલી સમજી ગયા છીએ કે બેટરીના પોઝિટિવ ટર્મિનલમાંથી જેટલો કરંટ આવે ને નેગેટિવમાં એટલો એન્ટર થવો જ પડે, ચાહે કુછ ભી હો. મીન્સ કે I ના અહીંથી 3 પાર્ટ્સ પડ્યા. I1 ગયો, અહીંયા I2 ગયો, અહીંયા I3 ગયો. હે સાહેબ તમે I/3 એમ કેમ ન કર્યા? પણ રેઝિસ્ટર સેમ નહોતા. સેમ રેઝિસ્ટર પેરેલલમાં હોય તો હું સેમ કરંટ ડિસ્ટ્રીબ્યુટ કરું. અહીંયા 3 છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે. મને નથી ખબર આગળ એ શું થવાનું છે. મીન્સ કે I તમારો ડિસ્ટ્રીબ્યુટ થયો I1 I2 અને I3 માં. I/3 ન પડે. કી ક્યારે પડે હમણાં આની પછી સમજાવું તમને. તો I1, અચ્છા I1 અહીંયા આવ્યો, અહીંથી પાછા 2 પાથ અવેલેબલ થયા, પણ એ આ ભાગમાં નહીં જાય, એ સીધો નીચે જ આવી જશે. મીન્સ કે આ 2 ઓહમ સર્કિટમાં હોવા છતાંય ન બરાબર છે, કારણ કે ઈ પાર્ટમાં જે કરંટ ગયો પછી પાછો ક્યાંથી આવશે? પાછો આવી જ નહીં શકે. મીન્સ કે સર્કિટમાંથી મારી ઈ રેઝિસ્ટરને રિમૂવ કરી દેવો પડે. અચ્છા અહીંયા I3 આવ્યો, અહીંયાથી તો I2 સીધો અહીંયા જ આવી ગયો, એટલે I1 ટૂંકમાં આમાં ન ગયો, સીધો નીચે આવી ગયો. અચ્છા હવે અહીંયા જોવા જઈએ, અહીંયા I3 આવ્યો, તો આ I3 પાસે તે I પાથ છે, I પાથ છે ને I પાથ છે. હવે જુઓ તમે આખી વાત છોકરો, I3 નો અહીંયા કોઈ પાર્ટ જશે જ નહીં, કારણ કે અહીંયા 10 ઓહમમાં આમ ગયો તો પછી પાછો ક્યાંથી આવશે? I માંથી જ I1 I2 I3 બન્યા હતા, એ જ ભેગા થઈને એક્ઝેક્ટલી I તો આવવો પડે ને. તો અહીંયા કરંટ જાય જ નહીં, અહીંયા ચાર્જ જાય જ નહીં, અહીંયા ચાર્જ જાય તો એ ચાર્જ પાછો કેમ આવે સર્કિટમાં? એટલે આ સર્કિટમાંથી રિમૂવ થઈ ગયું. હવે અહીંથી 2 પાથ અવેલેબલ થયા, એક આ અને એક આ. હવે આ પાથ 0 રેઝિસ્ટર વાળો વાયર છે. જો તમે સીધો અહીંથી સામે 0 રેઝિસ્ટર વાળો વાયર છે, કઈ આપ્યો નથી એટલે 0 જ લેવાનો. તો હુકમ નીચે જાય, નીચે નો જાય એટલે આખી સર્કિટ નું કામ પતી ગયું. સીધો I3 અહીંયા જ આવી જાય.
સીધે સીધો i3 અહીંયા જ આવી જાય. આખી આખી સર્કિટનું જ કામ પતી ગયું. અહીંયા નીચે 1.8 2.2 અહીંયા બી છે એટલે 5 ઓહમ નહીં જાય. 1.8 અને 2.2 કારણ કે અહીંથી બે પાર્ટ હતા. 10 ઓહમમાં જશે નહીં કારણ કે અહીંયાથી પાછો ન આવી ગયો. અહીંયા 1.8 માં એટલે ન ગયો કારણ કે આ પાથમાં 0 રેઝિસ્ટર વાળો છો, સીધો વાયર જ છે, ત્યાં જ ન ગયો જાય. તો i3 સીધો આમ ગયો, અહીંથી i2 આવ્યો, અહીંથી i1 આવ્યો. તો જુઓ ને, યસ કરેક્ટ, i માંથી i1 i2 i3 બન્યા હતા. ઈજ i3 ઈજ i2 ને ઈજ i1 પાછા આ પોઈન્ટ પાસે રીકમ્બાઇન થઈને i થઈ જાય. હવે આ પોઈન્ટ પાસે રીકમ્બાઇન થાય ત્યારે આમે જઈએ કે નીચે જઈએ કે પણ ત્યાંથી સર્કિટ ઓપન થઈ જાય. તો મારે એને રિમૂવ કરી નાખવાનું અને ઈજ તમારો i નામનો કરંટ જો પાછો આવી ગયો, જો પાછો આવી ગયો. એટલે આ રેઝિસ્ટર શું કામ કેન્સલ થયો ખબર પડી બધાને? કેમ કે સર્કિટમાં કરંટ પાછો નહીં આવે. હા બોલ ભાઈ. નીચે કેમ ના ગયા? કહી દો, કરો બેટા, રિપીટ કરો. આ જ ને i3 ને? ઓકે. આ પહેલા કેમ રિમૂવ થયું એ બધાને ખબર પડી? કારણ કે ન્યા કરંટ જશે તો એટલો કરંટ પાછો સર્કિટમાં આવી શકશે નહીં. બોલો ઓકે, રેડી? i3 કેમ કેન્સલ થયો? ઓકે ફાઇન. તો આ i1 અહીંયા જ આવી જાય. આમાં i2 માં કઈ પ્રશ્ન જ નહોતો. આ i3 પાસે 3 પાથ અવેલેબલ હતા. લેફ્ટ સાઈડે જાય, ડાઉન વડે જાય, રાઈટ વડે જાય, નીચે જમણી બાજુ, ડાબી બાજુ. ડાબી બાજુ જાય તો પાછું એનું થઈ જાય ને, અહીંથી સર્કિટ ઓપન થઈ ગઈ. જો તો ત્યાં ન જાય એટલે રિમૂવ થઈ ગયું. એટલે આ રિમૂવ થઈ ગયો. બે પાથ રહ્યા, આ અને આ. અચ્છા, અહીંયા જાય i3, નીચે જાય તો ત્યાં રેઝિસ્ટર આવે છે. કરંટ પાસે બે પાથ હોય, એક પાથમાં રેઝિસ્ટર હોય અને એક પાથમાં રેઝિસ્ટર ન હોય. તો ઈ કેવા પાથમાં કરંટ જાય? 0 રેઝિસ્ટર વાળા કે જેમાં રેઝિસ્ટર હોય? 0 રેઝિસ્ટર. તો 0 રેઝિસ્ટર વાળો વાયર આ રહ્યો, આ 0 છે. જો અહીંયા ક્યાં મેં આમ આર કરીને કઈ દેખ્યું જ નથી. 0 રેઝિસ્ટર વાળો વાયર છે તો કરંટ સીધે સીધો અહીંયા ઘૂસી ગયો પાછો. આ બ્રાન્ચમાં કેન્સલ થઈ ગઈ. તો i1 i2 અને i3 ત્રણે રીકમ્બાઇન થાય, પાછા પુનઃ જોડાય. અહીંથી i2 આવે, અહીંથી i1 આવે, અહીંથી i3 આવે, ત્રણે જોડાઈને i બનીને પાછો વ્યો જાય. મીન્સ કે હવે તમે કેલ્ક્યુલેટ કરવા જાઓ તો આ બે સિરીઝ એટલે 3 અને 1 4, આ 2 અને આ 4, બાકી કઈ વધ્યું જ નહીં. આઈ ગયું, આઈ ગયું, આઈ ગયું, આઈ ગયું, આઈ ગયું. આ 2 અને 5 વધ્યા ખાલી. એટલે 3 અને 1 4, આ 4 અને 2 એટલે 4 2 અને 4 ત્રણેય શેમાં આવ્યા? પેરેલલમાં. એટલે ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો અહીંયા આમ આવે. આ છોકરાઓ 2 ઓહમ, પછી અહીંથી છોકરાઓ અહીંયા 3 ઓહમ એઝ ઇટ ઇઝ નીચે આવી જાવ. અહીંયા છોકરાઓ ઓલો તમારો 2 ઓહમ એઝ ઇટ ઇઝ, અહીંથી છોકરાઓ તમારો આ 4 ઓહમ એઝ ઇટ ઇઝ. આ 2 ઓહમ, આ તમારો 4 ઓહમ, આ 2 ઓહમ, અને અહીંથી પાછો જોવા જાવ તો એક જ વધ્યો તમારો 5 ઓહમ. આ બી તમારું પૂરું થઈ ગયું. તો આ ત્રણેય પેરેલલમાં, એની સાથે આ અને આ બે સિરીઝમાં. હા બેટા, ક્યાં 3 ઓહમ ની? હા 3 ને 1 4. યસ ઓકે, 3 ને 1 4. 3 + 1 4, 2 and 4, 4 2 4 પેરેલલમાં. આ 2 અને આ 5 એની સાથે સિરીઝમાં. તો ક્યાંથી કરંટ કેમ જાય એનો મેં તમને આઈડિયા આપ્યો. હવે આની કરતા એક થોડીક સરસ અને ક્રિટિકલ સર્કિટ આપણે નેક્સ્ટ ભણીએ. હવે આનું તમે ખાલી સિમ્પ્લિફિકેશન કરી નાખજો, તમારો આન્સર આવી જશે. ચલો, આ ઉસકા ભી બાપ આયા. Find equivalent resistance between A and B. ચલો, A and B વચ્ચે હું ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું કહું છું. નડિયાદ, અહીંયા ધ્યાન. હું A અને B ની વચ્ચે, પહેલા તો આવો જ્યારે કેસ આવે ને ત્યારે બેટરી કનેક્ટ કરવાથી તમે સેફ મોડમાં વ્યા જાઓ, એરર ન થાય તમારી. તો A અને B વચ્ચે હું આવી રીતની એક 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી દઉં છું. આ પ્લસ, આ માઇનસ.
આ પોઝિટિવ માંથી આઈ જેટલો કરંટ બહાર આવ્યો, અહીંયા આઈ એન્ટર થયો. હવે મારી વાત સાંભળજો, આમાં આવનારા તમામ ક્વેશ્ચન હું તમને કહીશ. તમારા મગજમાં ઘણા બધા ક્વેશ્ચન થશે, હું બધાનું સોલ્યુશન આપીશ. શાંતિથી પેશન્ટલી મને સાંભળજો. પહેલા તો આ શોર્ટ સર્કિટ ન કહેવાય, આ ઝીરો રેઝિસ્ટન્સ વાળો વાયર નથી. ઘણાને પહેલો જ પ્રશ્ન થાય, સાહેબ અહીંથી સીધો જ આમ ન વ્યો જાય, તમે તો કહો છો ઝીરો રેઝિસ્ટર વાળો વાયર તો સીધો જ વ્યો જાય. ન જાય, સમજાવું. આ કનેક્શનને એને શો કરવાની એક મેથડ છે. આને આમ બી ઈ લોકો શો કરી શકે, જેમ કે એ પોઈન્ટ આ આમ, આ આર આવી રીતના, આ આર, આઈ આર, આઈ આર લ્યો, આમ લઈ લો. આ વાયર સીધો મેં આમ લઈ લીધો. બોલો હવે તમને સમજાય જાય? ઠીક નહીં, ભાગ તો પડે જ. એટલે આ એને આવી રીતના કનેક્ટ કર્યું છે. આ કોઈ કરંટને ફ્લો થવાનો પાથ નથી, કારણ કે વચ્ચે રેઝિસ્ટર આવે જ છે તો કે સીધો વ્યો જાય, અરે આર આવે જ છે તો કે સીધો, અરે આર આવે જ છે પછી અહીંથી આર આવે જ છે, એવો કઈ પાથ છે જ નહીં કે ઝીરો રેઝિસ્ટર. ખાલી હું આમ કનેક્ટ કરું ત્રણેય રેઝિસ્ટરને કે આમ કનેક્ટ કરું, કઈ ફેર ન પડે ને, બે સેમ જ થયા. એટલે આ શોર્ટ સર્કિટ ન થયો કહેવાય. મીન્સ કે અહીંથી જેવો કરંટ એન્ટર થયો એટલે એને ત્રણ પાથમાં ડિવાઈડ થાય જ. હવે તમે ઈ કરંટ અહીંથી ડિસ્ટ્રીબ્યુટ થાય, ધેટ્સ ફાઇન. પણ તમે જુઓ તો આ ત્રણેય રેઝિસ્ટરનો એક એક એન્ડ એક કોમન પોટેન્શિયલ સાથે છે ને રિમેઇનિંગ એન્ડ બીજા કોમન પોટેન્શિયલ સાથે. જેમ કે એ પોઈન્ટ છે તો આ એ પોઈન્ટ, આ એ પોઈન્ટ, આ એ પોઈન્ટ, અને સામે બી કીધો છે, આને હું સી કહી દઉં તો છોકરા આ એ છે તો આ એ જ રહેવાનો છે, આ બી છે તો આ બી જ રહેવાનો છે, આને હું ડી કહી દઉં. ચલો આ એ તો એ જ રહેજો, એ જ છે. મેં જ કીધું કે આ એ છે તો આ એ જ છે, આ એ જ છે, આ એ જ છે. ખાલી એને અલગ રીતે ડ્રો કરી છે, સર્કિટને ડ્રો અલગ રીતે કરી છે, બાકી છે તો બધા આર 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 જ. તો એ તો હવે તમે જોવા જાવ, ત્રણેય રેઝિસ્ટરનો એક એક એન્ડ એ સાથે છે ને રિમેઇનિંગ એન્ડ સી સાથે છે, તો આ ત્રણેય પેરેલલમાં આવી ગયું. એટલે આર 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 વાળા પેરેલલમાં તો આર બાય 3 થયું. એટલે હું સાઈડમાં અહીંયા ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ ડ્રો કરતો જાઉં છું. આ એ અને ઉપર સી, એ અને સી ની વચ્ચે આર બાય 3 આવ્યું. ઓકે ફાઇન. હવે અહીંથી જે કઈ કરંટ ગયો હોય, ડેફિનેટલી અહીંથી જે કરંટ જશે એના બે પાર્ટ જશે. એક અહીંયા જશે, જે આર માં જાય ઈ જ આ આર માં પાછો આવે, આ સર્કિટમાંથી રિમૂવ થઈ જાય. કારણ કે ત્યાં જે કઈ કરંટ જાય, કરંટ સર્કિટમાં મને પાછો ન મળી શકે, કારણ કે ત્યાંથી સર્કિટ ઓપન થઈ જાય છે. અહીંથી સર્કિટ ઓપન થઈ જાય તો એ કેન્સલ થઈ જાય, મીન્સ કે ત્યાં કરંટ જાય જ નહીં કાંઈ. અને અહીંયા જેટલો આ પાથમાં જેટલો કરંટ ગયો હોય એટલો અહીંયા પાછો આવવો પડે, કારણ કે તો ધારો કે માની લો હું એમ કહું કે અહીંયા આઈ બાય 3, અહીંયા ધારો કે આઈ આવ્યો તો અહીંયા છોકરાઓ i1 ગયો ને અહીંયા i2 ગયો, તો આ જ i1 અહીંયા આવે, અહીંથી i2 આવે, આઈ બનાવી નાખે. પછી એમ ન કે તો અહીંથી આઈ કેમ આવ્યો, મેં એઝ્યુમ કર્યું તમને. તમારે અહીંયા એવું હોય તો માની લો i1 એડ તમારે લેવો છે, તો અહીંયા i2 ગયો તો અહીંયા i3 આવ્યો, આ i2 અને i3 ભેગા થઈને i1 બનાવ્યો. એટલે એક વાત પાકી છે કે સર્કિટમાંથી આ રેઝિસ્ટર રિમૂવ થઈ જાય, કારણ કે ત્યાંથી સર્કિટ ઓપન થઈ જાય. સેમ આ રિમૂવ થઈ જશે, કારણ કે ત્યાંથી સર્કિટ ઓપન થઈ જાય છે. તો હવે જોવા જાવ તો આર ને આર 2R થઈ ગયો છોકરો. આ આર ને આર બે સિરીઝમાં આવ્યો, કારણ કે અહીંનો કરંટ અહીંયા જવો જ પડે છોકરો. તો આર ને આર 2R ને આર પેરેલલમાં આવે તો 2R ને આર પેરેલલમાં 2R બાય 3 થાય. સાહેબ તમને આ કેમ ખબર પડી? ભાઈ 2R ને આર, 2R ગુણ્યા આર, 2R સ્ક્વેર અપોન 2R પ્લસ આર, 3R આર આર ગયા. તમને ખબર પડી? હું એમાં એવું છે, હું લગભગ આ છે ને આ વર્ષમાં હું 25મી વાર ભણાવું છું. મેં કીધું એમ 6 વર્ષની અંદર હું આ તો જૂના સિલેબસમાં હતી આ સર્કિટ અને આ ક્વેશ્ચન ને આ બધું હું લગભગ 200-500 વાર બનાવી ગયો. એટલે ક્યાં ક્યાં ક્વેશ્ચન થશે ને એ લગભગ નો રહે. પછી હવે કઈ કોકનો નવો આવે તો અલગ વાત છે. અને બધું શીખવાડ્યું તમે જ હોય, સ્ટુડન્ટો જ અમને શીખવાડતા હોય કે આ ભણાવતી વખતે અમે ભણાવ્યું પછી ખબર પડે ઠીક આવો એક ક્વેશ્ચન આવતો હોય આમ, એટલે મેં તરત કહી દીધું કે આ ભાઈ શોર્ટ સર્કિટ નથી થતો. સમજાય છે? એક શ્રેષ્ઠ શિક્ષક બનવા માટે શ્રેષ્ઠ સ્ટુડન્ટોનું હોવું જરૂરી છે કે જે મિનિંગફુલ ક્વેશ્ચન કરતો હોય, જેમાં અમને શીખવા મળતું હોય કે હા એ બરાબર છે, આમાં ક્વેશ્ચન થાય અને એમ જ અમે શીખતા હોય. સમજાય છે? એટલે આ અને એવી ફ્રીક્વન્સી વાળા સ્ટુડન્ટ અને ટીચર ભેગા થાય કે જેને શીખવું હોય, જેને શીખવાડવું હોય, એટલે એનું રિઝલ્ટ પ્રોડ્યુસ થાય જ.
લગભગ કઈ નહીં રહે. એટલે મને તો આર ને આર 2r ને 2r ને આર તો 2r/3. પછી જુઓ તમે આ બી છે છોકરાઓ, તો આ બી જ થવાનો આ બી જ થવાનો, કારણ કે અહીંયા ક્યાં સીધું જ કનેક્શન છે. હું એમ ન કહું 0 રેઝિસ્ટર, આ કનેક્શન સીધું જ કહેવાય. એટલે અહીંયા હું આવી રીતનું બી કીધું. ચાલો અત્યારે અહીંયા બી રાખું. હવે નીચે આવી જઈએ. નીચે આવીને અહીંયા જે કાંઈ કરંટ જવાનો આ પાથ પર જવાનો એને અહીંયા આવી જ જવું પડે, કારણ કે અહીંથી સર્કિટ ઓપન થઈ જાય છે. અને એક આ છે તો અહીંયા જેટલો કરંટ જશે એટલો જ અહીંયા જશે. તો આ તો બે સિરીઝમાં કહેવાય. સિરીઝની કન્ડિશન પાછો કરંટ મસ્ટ બી સેમ અને એન્ડ ટુ એન્ડ. લે સાહેબ આવી ગયો ને, આ તો મેં કેન્સલ કરી નાખ્યો. એન્ડ ટુ એન્ડ, એન્ડ ટુ એન્ડ. તો આર ને આર 2r ને 2r ને આર છોકરાઓ 2r/3. આ 2r/3 આવી. અગેન અહીંયા એન્ડ હું ડી લખી નાખું. આ ડી થઈ ગયો છોકરો. હવે ડી અને બી વચ્ચે તમે ચેક કરવા જાઓ. ડી અને બી વચ્ચે આર આર આર, આ ત્રણેય રેઝિસ્ટરના એક એક એન્ડ આર સાથે અને રિમેનિંગ એન્ડ બી સાથે કનેક્ટેડ છે. તો હું એમ ન કહી શકું છોકરો આ બી એન્ડ તમે કીધો તો બી અને ડી વચ્ચે આપણે શું કનેક્ટ કરી દઈએ. અચ્છા, ઈ બી ને થોડોક આમ ફેન્સી રીતે લખું જેમ હતો એમ જ. જો આમ બી અને આ ડી, તો બી અને ડી વચ્ચે અહીંયા હું આમ ડી અહીંયા સુધી લઈ લઉં. બી અને ડી વચ્ચે તમે જોવા જાઓ તો આર 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 પેરેલલમાં આવ્યા એટલે r/3. કારણ કે બી અને ડી વચ્ચે આ ત્રણેય રેઝિસ્ટરના એક એક એન્ડ બી સાથે રિમેનિંગ એન્ડ ડી સાથે, તો r/3. તો ઉપર જોવા જાઓ છોકરાઓ r/3 2r/3 એ બે સિરીઝમાં એટલે 3r/3 એટલે r. ઉપર r અને નીચે r થયું. ઉપર આર ને નીચે આર ને આર પેરેલલમાં એટલે r/2 સી. એટલે ક્યારે કયા રેઝિસ્ટરને સર્કિટમાંથી રિમૂવ કરવો, ક્યારે શેમાંથી કરંટ ગયો, કોને પેરેલલમાં લઈ લેવો, આ બધું તમને મેં અહીંયા ડિસ્કસ કર્યું. રેડી? આગળ જોઈએ. પક્કો? ઓકે ફાઇન. હવે છે ને આવો ક્યાંક આવે ને ત્યારે ગોખી ન લગતા. આમાં હું જે એક નાનો એવો ચેન સાથે પૂછી શકું, પણ હું અત્યારે તમને કહેતો નથી. એ ક્યાંક ઇન ફ્યુચર તમારી સામે આવશે. ગોખેલા આન્સર ન લખવા, કારણ કે ધીમે ધીમે તમારું મૂક શરૂ થશે ને એટલે હું પહેલા કહી દઉં કે ઘણાને શું છે એવી હેબિટ હોય કે લે આ તો મોડ્યુલનો તો સીધો જીકે. ઈ નો જોવામાં સાહેબ ABCD બદલ્યું હશે નહીં. બી તો બી, એમાં એવા માર્કનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. એટલે એવું ન માનતા એમ દરેકને ફ્રેશ તરીકે જ ટ્રીટ કરજો. મેં કાંઈક એવા નાના ગલકા જેવા ચેન્જીસ કર્યા છે ને કે ઈ સોલ્વ કરશો તો જ પકડાશે, બાકી નહીં પકડાય. JEE 2018 का ये भी हाँ बोल भाई. हाँ बोल दोस्त. બેટરી એવી રીતે જોઈન્ટ કરીએ તો જે આ બે ખુલ્લા છેડા એ બેટરી જોડે જોઈન્ટ થઈ જાય તો ફરીથી બેટા 20 વોલ્ટની બેટરી જોઈન કરીએ પછી સંભળાણું નહીં. 20 વોલ્ટની બેટરી એવી રીતે જોઈન્ટ કરે કે આજે બે ખુલ્લા છેડા એ પણ અંદર આવી જાય. એ બે ખુલ્લા છેડા જોડે વાયર જોઈન્ટ કરી દઈએ. આ એક પોઝિટિવ ટર્મિનલ, આ નેગેટિવ ટર્મિનલ, આ ખુલ્લા છેડા ને, એટલે ત્યાંથી શું કામ કરંટ ન ગયો ઈ તું કેત ને. એટલે સર એને જોઈન્ટ કરી દે તો આ કોઈ ફરક પડતો જો તું મને કે અહીંથી કરંટ જાય, પેલા આપણો રૂલ શું છે બેટા કે જેટલો કરંટ સર્કિટમાં એન્ટર થાય એટલો બહાર આવવો પડે. હે સર અવાજ નહીં આવતો સ્પીકર પર. તને મારો આવે બરાબર? આ મને આવે પાછળ ડાયરેક્ટ નહીં આવે. અચ્છા ઓકે, કાંઈ વાંધો નહીં. હું એ વસ્તુને રિકેપ કરી નાખું છું. જો કે અહીંથી કરંટ આવે છે તો અહીંથી બે પાર્ટમાં ગયો. આ રેઝિસ્ટરમાંથી જેટલો ગયો એટલે અહીંથી એના બે પાર્ટ પડે. પણ અહીંથી એક વખત કરંટ ગયો તો હવે સર્કિટમાં પાછો ક્યાંય આવી જ ન શકવાનો. અને જેટલો કરંટ સર્કિટમાં એન્ટર થાય પાછો તો આવવો જ પડે. અહીંથી પ્લસમાંથી અહીંથી કરંટ આવ્યો તો અહીંયા નેગેટિવમાં કરંટ આવવો જ પડે. કારણ કે કરંટ ધેટ મીન્સ રેટ ઓફ ફ્લો ઓફ ચાર્જ. અહીંથી જેટલો ચાર્જ ગયો તો ચાર્જ ક્યાંય સર્કિટમાં સ્ટોર ન થાય, તો એ ચાર્જ પાછો આવવો જ પડે. મીન્સ કે અહીંથી જો કઈ ચાર્જ ગયો તો એ પાછો ક્યાંથી આવી શકવાનો? અહીંયાની અટકાઈ જાય પૂરું. અહીંયા ક્યાંક સ્ટોર થઈ જાય, એ સ્ટોર થઈ જ ન હોગે. અહીંયા ક્યાંક સ્ટોર થઈ જાય, એ સ્ટોર થઈ જ ન હોગે. મીન્સ કે અહીંયા કઈ જાય જ નહીં, અહીંથી સીધો જ ગયો જાય. ખબર પડી ગઈ?
ચાર્જ ક્યાંય સર્કિટમાં સ્ટોર થાય નહીં. ઓકે, હવે આઈ જોરદાર. આમાં તો તમને એક ગાય નજર હોય ને, નજર, યુ નો, નજર ચાહીએ, નજર. તો આમ એક ઝાટકે ક્વેશ્ચન પૂરો, એક ઝાટકે. જુઓ તમે હમણાં, પેલા હું રિપીટ કરીશ હો, પાછું ઘણાને તો પહેલી ગાય તો દેખાશે જ નહીં કાંઈ. In the given circuit, resistance R of value capital R ohm each. Capital R ohm each. બધા capital R વાળા જ છે. The equivalent resistance between A and B. Equivalent resistance between A and B is. ચલો કઈ વાંધો નહીં, 20 વોલ્ટની બેટરી કનેક્ટ કરી દઉં પહેલા. આ 100 વોલ્ટની લેવાય, 20 ની લેવાય, 1 ની લેવાય, 10 વોલ્ટની લેવાય, બધી જ લેવાય. ચલો અહીંથી આઈ કરંટ આવ્યો. એક વાત પાક્કી છે કે પોઝિટિવ માંથી આઈ કરંટ બહાર આવ્યો તો નેગેટિવમાં આઈ કરંટ ઘૂસવો જોઈએ, ઘૂસવો જોઈએ, ઘૂસવો જ જોઈએ, એન્ટર થવો જ પડે પહેલા. તો અહીંયા આઈ આવ્યા. આ પોઈન્ટ પાસે જોજો, જો મેં ડાર્ક સર્કલ કર્યું છે, ત્યાંથી કરંટને કેટલા પાથ અવેલેબલ છે? તો કે ઉપર, એક સ્ટ્રેટ અને એક નીચે. 3 પાથ્સ દેખાના બધાને? મન કે ઉપર આર આવે છે, નીચે આર આવે છે, સ્ટ્રેટ જાય તો ન્યા રેઝિસ્ટન્સ કેવો છે? 0. તો ક્યાં વ્યો જાય? 0 રેઝિસ્ટન્સ વાળો પાર્ટ ગુમ કરતો ગરી ગયો, અહીંયા જાય જ નહીં. હવે ન્યાય જતો નથી, ની પાછળનું કારણ એ નથી પાછો નહીં આવી શકે. ઓલા ક્વેશ્ચનમાં પાછો નહીં આવી શકે એમ હતું, અહીંયાથી પાછો આવી શકે. એની પાસે એવો પાથ છે, ખરબચડો છે ને સ્મૂધ છે, તો સ્મૂધ જ પસંદ કરે ને માણસ, સીધો જ ગયો. 0 રેઝિસ્ટર. જો વાયર જ છે કે અહીંયા ક્યાંય આર આવું કર્યું છે? આવું કઈ છે? ક્યાંય નથી, સ્ટ્રેટ. પાછો અહીંયા આવ્યો તો ઓહો, ને તો કેટલા બધા પાથ. આમ ઓકે, આમ ઓકે, આમ ઓકે, નીચે ઓકે, સ્લાઇડમાં ઓકે. અચ્છા, અહીંથી આમ જાય, જઈ શકે ને? કેમ નહીં? અહીંયા જઈ જ શકે, વાય નોટ? અહીંયા પણ આ વાયર મારો બેટો 0 રેઝિસ્ટર વાળો છે, તો એવો પાથ પસંદ કરી લે કે જ્યાં 0 રેઝિસ્ટર. તો સીધો ગુમ કરતો ગરી ગયો. અહીંયા ઝૂમ જવા દે, ચલ જવા દે, ચલ જવા દે. અહીંયા એવો તો પાછા 3 પાથ અવેલેબલ. આમ જાય જ તે, કેમ ન જાય? લે આમ જાય જ તે, આમ 0 રેઝિસ્ટર, 0 0 0. તો અહીંયા આવી જાય તો આ બે ઉડી ગયા, તો આ બધું ઉડી ગયું. મીન્સ કઈથી એન્ટર થયો? ઝૂમ, નો 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 ઝૂમ, નો 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 ઝૂમ, અને અહીંથી આવી બહાર આવી ગયો. તો R and R, only 2R. એટલે તમે ઝૂમમાં નથી રહ્યા નો પાછા, જોજો. હું મારી ભણાવવાની મેથડ એવી થોડીક છે, ઝૂમ કઈક અવાજ આવે તો, એટલે એમ નથી કેતો હું, પણ તો જાગતા રહે. શું છે કે કઈક અલગ અલગ પ્રકારના અવાજ કરતા રહીએ ને તો એમ ઝૂમ. તો હવે અહીંથી એન્ટર થયો. રિપીટ કરવું કે ખબર પડી ગઈ? પાક્કું બધાને દેખાઈ ગયું ને? 0 રેઝિસ્ટર વાળો વાયર દેખાઈ જવો જોઈએ. એક આ હીડરમાં લાઈટ શરૂ રાખજો બાપુ, મને તમે કોઈ દેખાતા નથી. આજે નહીં પણ પછી ક્યારેક કે કઈક જોજો ને હીડરમાં લાઈટ શરૂ રહે ને એવું કરજો. તો 2R પૂરું. અચ્છા, એક આ સર્કિટ લઉં. 7 રેઝિસ્ટન્સ each of 20 ohm. 1 2 3 4 5 6 7. 7 20 ohm વાળા છે, connected with 2 volt battery. The reading of A meter will be, જો આ A છે ને, A મીટર યા અ મીટર જે કયો એ બધું બોલાય છે. ગુજરાતીમાં A મીટર જ કહેવાય, લખ્યું મેં ઇંગ્લિશમાં. આ A મીટર છે. A મીટર શું મેઝર કરે ખબર છે? કરંટ. કરંટ મેઝર કરે. એમ નહીં સાહેબ, તો ગેલ્વેનોમીટર શું કરે? ઈ કરંટ જ મેઝર કરે. બે કરંટ મેઝર કરે. તો બબેની હુકમ ભણવાનું આપણે, ઈ 4થા ચેપ્ટરમાં તમે સમજશો. અત્યારે જ કહી દઉં, ગેલ્વેનોમીટર છે ને ઈ મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયર જેટલો કરંટ મેઝર કરે. નાનો કરંટ મેઝર કરવો હોય ને, ગેલ્વેનોમીટરનો યુઝ કરો.
પણ લાર્જ કરંટ એમ્પિયરની રેન્જમાં જોતો હોય, 1 એમ્પિયર, 10 એમ્પિયર, 200 એમ્પિયર, તો એ મીટર આવે. એટલે એ મીટર લાર્જ કરંટને મેઝર કરી શકે. બાકી ગેલ્વેનોમીટર ને એ મીટર બંને મેઝર તો કરંટ જ કરે. એ મીટર એની અંદરથી કેટલો કરંટ પાસ થશે એ મેઝર કરશે. જો આ 2 વોલ્ટની બેટરી છે તો અહીંયા હું 0 લખું, અહીંયા હું 2 લખું, તો આ પહેલો જ ક્વેશ્ચન KCL માં કરાયો ને એના જેવો જ થયો. આ 2 તો અહીંયા 2 જ, વચ્ચે તો 0 રેઝિસ્ટન્સ વાળો વાયર, અહીંયા 2 0 રેઝિસ્ટન્સ વાળો, 2 2 2 2 2, અહીંયા 0 0 રેઝિસ્ટન્સ વાળો વાયર, 0 0 0. એ મીટર ને ખરેખર રેઝિસ્ટર હોય પણ મને કઈ કીધું નથી, મારે નહીં લેવાનો, મીન્સ કે અહીંયા રેઝિસ્ટર નથી એવું માની ના લેવાનું. ખરેખર એ મીટર ને રેઝિસ્ટર હોય પણ આપણે અહીંયા આઈડિયલ આદર્શ એ મીટર વાપર્યું કે જેનો રેઝિસ્ટર નથી. જો હોય તો અહીંયા 0 0 નો આવે, I 0 0 0. ચાલો, તો તમને યાર જિંદગીમાં જોઈ હું રેઝિસ્ટરની આસ અને પાસ પોટેન્શિયલ ખબર હોય તો જિંદગી આપણે ભણી ગયા ખાસમ ખાસ થઈ જાય. તો અહીંયા તમે વોલ્ટેજનો ડિફરન્સ જો 2 - 0 2 અને રેઝિસ્ટન્સ 20, તો I ઇઝ ઇક્વલ ટુ હું V/R કરું તો 2/20, એટલે અહીંથી 1/10 એમ્પિયર નો આવે. હાઈ પોટેન્શિયલ થી લો પોટેન્શિયલ, અહીંથી જો તો 1/10 જ આવે ને બકા, વાય નોટ? ઈ જ છે ને. અહીંથી 1/10 આવે, ઓહો, અહીંથી 1/10 આવે, ઓહો, તો અહીંથી 1/10, અહીંથી 1/10, અહીંથી 1/10, અહીંથી 1/10, બધા ભેગા થતા જાય. હાલો 1/10 આવ્યો, હાલો અહીંથી 1/10, તો અહીંનો 1/10 1/10 2/10, અચ્છા અહીંથી પાછો 1/10 આવ્યો 3/10, અચ્છા પાછો 1/10 આવ્યો, મીન્સ કે 4/10. તો આ એ મીટરમાંથી 4/10 પાસ થાય, ઈ મેઝર થાય. જો આ એ મીટર ને અહીંયા લગાડી દીધું હોત તો હજી 1/10 આવે, તો 5/10 આવે. આ જ એ મીટર ને અહીંયા લગાડી દઉં, અહીંયા, તો 1/10 1/10 1/10 1/10 1/10 1/10 ની બધા અહીંયા આવી જાય, એ બધા મેઝર થઈ જાય. અહીંયા લગાડી દઉં તો છોકરાઓ 7 માંથી જે કરંટ આવતો હોય 7/10 એ મેઝર થઈ જાય. ટૂંકમાં એ મીટર એની અંદરથી કયો કરંટ પાસ થાય તેને મેઝર કરે છે. આ એ મીટર આ કરંટને થોડો મેઝર કરી શકવાનો છે, કારણ કે આ કરંટ તો અહીંથી સીધો આમ વ્યો જશે ને, કારણ કે કરંટ ઓલવેઝ હાઈ પોટેન્શિયલ માંથી બહાર આવે તો લો માં દાખલ થવો જ પડે. આ કરંટ અહીંથી આમ જ વ્યો જવાનો છે, આમ નથી જવાનો. એટલે આ 8 મીટર માંથી આ 1 2 3 અને 4 એ 4 કરંટ જ પાસ થશે, અને એ મીટર માંથી જેટલો કરંટ પાસ થશે એટલો એ મેઝર કરશે. લાખ બબડી ભાઈ, પક્કો? ડન? યસ. આ છોકરો જોરદાર ક્વેશ્ચન આવ્યો. જોરદાર એટલે જોરદાર, અત્યાર સુધી ભણ્યા એ બધા કરતા સારો. ક્વેશ્ચન રીડ કરી નાખું. ઇન અ ગિવન સર્કિટ, resistance of each resistor is small r, then equivalent resistance between A and B. A અને B વચ્ચેનો equivalent resistance. લાસ્ટમાં એક આ આપ્યો છે, આ ખોટો છે કારણ કે ઓપ્શનમાં આર આપ્યો તો ત્યાં આર આપવાની જરૂર નથી. ચલો હું ખાલી સર્કિટ જ રાખું છું, થોડી ઓર ઝૂમ કરી નાખું સર્કિટ. છોકરા A અને B વચ્ચેનો મારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જોઈએ છે. હવે જોવો તમે, અહીંયા ઘણી વખત આપણે એમ કહી દઈએ ભાઈ, પહેલા તો આમ આપણે સમજી જ જઈએ. જો હું તમને કહી દઉં, ક્વેશ્ચન પછીની વાત છે કે અહીંથી આ સર્કિટને બ્રેક કરી નાખવાની. લગભગ ભણ્યા હશે, સર્કિટને ત્યાંથી બ્રેક કરી નાખો. ત્યાંથી સર્કિટને બ્રેક કરી નાખો એટલે આ બે રેઝિસ્ટર સિરીઝમાં આવી જાય, પછી આ બે સિરીઝ ને પેરેલલ ને ત્રણેય પેરેલલ, આવું બધું થઈ જાય. પહેલો જ આપણને ક્વેશ્ચન થાય છે, તમે કીધું કે ત્યાંથી બ્રેક કરો, હાલો અમે કરી નાખીને આન્સર આવી ગયો કરેક્ટ. અમને કેમ ખબર પડે કે અહીંથી બ્રેક કરવાની? તો હું પહેલા ઈ સમજાવી રહ્યો છું કે ત્યાંથી બ્રેક કરવાની ઈ ખબર કેમ પડે. એના માટે A અને B વચ્ચેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મારે ફાઇન્ડ કરવો છે, તો હું A અને B વચ્ચે એક 100 વોલ્ટની બેટરી કનેક્ટ કરું. આ 100 વોલ્ટ હુકામ, એ બધાના લોજિક તમને આવતીકાલે મળશે. તમે અહીંયા 0.1 વોલ્ટ થી લઈને લાખ 2 લાખ વોલ્ટ વચ્ચેની બધી બેટરી લઈ શકો. 100 લેવાથી તમારું મેથ્સ ઈઝી પડી જાય. મેથ્સ ઈઝી પડે એટલા માટે 100 લઉં છું, બાકી
કોઈ ચિંતા ન કરતા, ગમે એ વોલ્ટની બેટરી લેવાય. અત્યાર સુધી 20 લેતો હતો, તો અત્યારે પહેલા 100 લીધી. અહીંથી આઈ કરંટ આવ્યો, પોઝિટિવ નેગેટિવ આઈ કરંટ આવ્યો, આ પોઈન્ટ પાસે આઈ કરંટ એન્ટર થયો. હવે એન્ટર થયો ત્યાંથી કરંટને ફ્લો થવા માટે 3 પાથ અવેલેબલ છે, 1, 2 એન્ડ 3. માની લો આવી રીતના હોય ને છોકરાઓ, કોઈ જગ્યાએ આ એક 1 ઓહમ નો રેઝિસ્ટન્સ, આ 1 ઓહમ નો રેઝિસ્ટન્સ, આ 1 ઓહમ નો રેઝિસ્ટન્સ, અને તમને એમ કીધું હોય ને કે અહીંથી 30 એમ્પિયર આવે છે, તો ત્રણેયમાં 10-10 વ્યો જાય. એ સાહેબ તમે હમણાં તો કીધું કે પેરેલલમાં વોલ્ટેજ સેમ હોય, કરંટ થોડાને સેમ હોય. નો હોય, પણ રેઝિસ્ટન્સ સેમ છે તો કરંટ સેમ જ જવાના જ છે. તો રેઝિસ્ટન્સ સેમ હોય ત્યારે કરંટ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થાય, બાકી ન થાય. હવે કોક નામ થઈ સાહેબ અહીંયા 3 રેઝિસ્ટર સેમ જ છે, આર આર ને આર, એમની આખી સર્કિટ જોવાની. અહીંયા એક આર સીધો એ માંથી એક આર થી સીધું બી આવી જાય છે, તો કરંટ અહીંયા લેટ્સ એઝ્યુમ I1 ગયો. સામેના પાથ પર ક્યાંય વાયર નથી, નીચે તો અમે જવા દઈએ. I2 ગયો, અહીંથી I3 ગયો. અહીંયા છોકરાઓ I1 આવ્યો, અહીંયા I2 આવ્યો, અહીંયા I3 ગયો. અગેન સાહેબ તમે હમણાં કીધું ને I/3 કરી નાખો ને, હું વાંધો નહીં. આજે નીચે આવતો કરંટ એને એક જ આર નડવાનો, જો વચ્ચે રસ્તામાં એક જ આર આવવાનો છે. અહીંયા જે જશે એને આગળ પછી અહીંયા આર આવી શકે, યામે જઈ શકે, યામે જઈ શકે, તો રેઝિસ્ટન્સ ક્યાં સેમ થયા, જુદા જુદા થયા ને. આ તો સીધો એમાંથી નીકળી સીધો I1, આ સીધો બી માં ગરી ગયો, તો આ પાથ ઉપર જે કરંટ આવવાનો અને એક જ આર નડવાનો. આ પાથ કે ઉપરના પાથ પર જવાના, એમાં આ આર તો નડશે, એ સિવાય બીજા ઘણા બધા અવરોધ ઇન્વોલ્વ થશે, તો ને હું I/3 ડિસ્ટ્રીબ્યુટ ન કરી શકું. તો હવે ઓકે, I1 I2 I3 મેં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યો. સાહેબ અહીંયા I2 આવશે, એનું શું થશે? હવે ત્યાંથી I2 આવે એટલે એને ઉપરે જાય, સામે જાય અને નીચે જાય. હું એમ કહું છું સીધો નીચે વ્યો જશે. લે કેમ સાહેબ, કહો હમણાં. અચ્છા, અહીંયાથી I3 ગયો તો આ પોઈન્ટ પાસે બે પાર્ટમાં ડેફિનેટલી ડિસ્ટ્રીબ્યુટ થશે. અહીંયા I4 જશે, અહીંયા I5 જશે. આ I5 સીધો અહીંયા વ્યો જશે, I5 અહીંથી જે આવ્યો I5 ને અહીંથી જે આવ્યો I4, I3 માંથી આ I3 માંથી I4 ને I5 બન્યા હતા, તો I5 ને I4 પાછા રીકમ્બાઇન થઈને જ I3 બનવો જોઈએ, એ પાકું છે. અને હવે તમે જુઓ, I મારો કરંટ હતો એ ડિસ્ટ્રીબ્યુટ થયો તો I1 I2 I3 માં. અહીંથી I1 તો મારી પાસે છોકરાઓ પાછો જ આવી ગયો. મેં એમ કીધું કે અહીંથી I2 સીધો નીચે આવી ગયો, અને અહીંથી I3 આવી ગયો, અહીંથી I1, અહીંથી I2 અને અહીંથી I3, ત્રણેય ભેગા થઈને પાછો I બનાવી નાખ્યો. કારણ કે અહીંયા I1 I2 ને I3 માં વહેંચાણા હતા, આ I1 અહીંયા આવી જ જવાનો હતો, તો હવે I1 I2 I3 જ રીકમ્બાઇન ભેગા થઈને પાછો I બનાવવો પડે. આ I1 સીધો બી પાસે આવી ગયો. સાહેબ તમે અહીંયા હું કામ કહો છો? અરે દોસ્ત, એને આ પોઈન્ટ A છે, આ પોઈન્ટ B છે, A અને B વચ્ચેનો મને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો કીધો છે. મીન્સ કે અહીંથી I1 આવી ગયો, તો હવે I1 I2 અને I3 માં ડિસ્ટ્રીબ્યુટ થયો તો એ જ ત્રણેય ભેગા થઈને I બનાવવો જોઈએ. એનું કારણ એ છે કે I1 સીધો અહીંયા આવી ગયો, તો I1 આવી ગયો તો મારે I2 I3 જોઈએ. મીન્સ કે આ I2 ને સીધો નીચે લઈ લીધો, I3 અહીંયા બે ભાગમાં ગયો, પણ એ બે ભાગમાં એવી રીતના ગયો પાછા રીકમ્બાઇન થઈને I3 બનાવી નાખ્યો. મીન્સ કે અહીંનો કરંટ આમ વ્યો ગયો, અહીંનો કરંટ આમ વ્યો ગયો. અહીંથી સર્કિટ બ્રેક કરી શકો તમે, કારણ કે આ આર માંથી કરંટ સીધો નીચે આવી જવાનો છે ને આ આર માંથી કરંટ સીધો જમણી બાજુ વયો જવાનો છે. અહીંથી સર્કિટને બ્રેક કરી નાખો. કનેક્ટ થયેલી હોય ન હોય કાંઈ ફેર ન પડે. મીન્સ કે હું આવી રીતના ડ્રો કરું તો આ તમારો આર છે છોકરાઓ, અહીંયા એક તમારો આર છે, અહીંયા તમારો એક આર છે, અહીંયા તમારો એક આર છે, અહીંયા આમ આર હતો, અહીંયા આમ આર હતો, અહીંયા આમ આર હતો, અહીંયા આમ આર હતો. હું એમ કહું છું આ સર્કિટને બ્રેક કરી નાખો બિંદાસ. આર 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 આર,
કારણ કે આ પોઈન્ટ પાસેથી કરંટ હવે i4 ને i2 ના બે ભાગ ને કોમ્પ્લિકેટેડ ન જાય. i1 નીચેથી આવ્યો તો i2 i3 ભેગા થઈને જ i બનવો જોઈએ, એ ફિક્સ છે. 2 મિનિટ, હજી 2 મિનિટ થશે, એ પાકો છે. કોઈ જગ્યાએ છૂટી ગયા હોય છોકરા? કયા સેન્ટરમાં? ઓકે, તો હવે જો તમે આ આર ને આ આર સિરીઝમાં આવ્યું એટલે આર ને આર 2r, આ આર ને આર સિરીઝમાં એટલે આર ને આર 2r, 2r ને આર પેરેલલમાં આવ્યો એટલે અહીંયા એ છે હો તમારો, અહીંયા એ છે, અહીંયા બી છે. તો આ બે સિરીઝમાં આવ્યા, આ બે સિરીઝ એની સાથે આ પેરેલલ, આ અને એ ત્રણેય સિરીઝ, આ બે સિરીઝ અને પછી આ આર, આ બે સિરીઝ વાળો, આ બધા સિરીઝ વાળા ત્રણેય પેરેલલમાં થશે. કેલ્ક્યુલેશન થશે ભાઈ? હવે હલો કરશો ને? યસ, મોડાસામાં ઓકે. હાલે લે થમ્સઅપ આપે મારા બેટા બધા. હો, મોડાસા વાળા કઈક નવું લઈ આવ્યા છે. કેટલા બધા થમ્સઅપ આપી એક હારવાર. એટલે ખબર પડી ને, તમે જાગો તો છો ને? આમ તો બધા જાગે છે એટલે વાંધો નથી કઈ. આ ઈડરમાં કઈક થાય છે. હાલો હવે રાજકોટ ગુરુકુળે છોડ્યા હો ભાઈ. એલા તમે બધા એલા બલૂન છોડતા એમ છોડો. હવે આજે બધા જઈને યુટ્યુબમાં પેલા સર્ચ કરશે કે આ છોડાય કેમ. એટલે એવું ન કરતા, એ ધીમે ધીમે તમે શીખી જાઓ હળી કરતા કરતા. સારું, આને હજુ બીજી રીતે ગણાવીશ. કોક કે 100 વોલ્ટની બેટરી લીધી, પણ 100 નું કામ શું છે? વી રહી ગયું તો શું વાંધો હતો? એ હું આવતીકાલના લેક્ચરમાં કનેક્ટ તમને સમજાવીશ ને. આને અહીંથી બ્રેક કરી દેવાનું અને એવી રીતના એક હોમવર્કમાં આપું છું. આ તો હોમવર્ક જ હતું. એ મીટર છોકરાઓ એમાંથી કેટલો કરંટ પાસ થાય એ મેઝર કરે. એટલે આ એક ક્વેશ્ચન ખાસ કરજો. આ હોમવર્ક 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 હોમવર્ક. હવે આમાં કેટલા સેન્ટરને છૂટવાનો ટાઈમ થઈ ગયો? આંગળી ઊંચી કરો તો. હિંમતનગર, મોડાસા. ઓકે ફાઇન. મારે હોમવર્ક આપવું હતું. એક બે ક્વેશ્ચન આજે થોડાક હોમવર્કમાં આપવા હતા. ફટાફટ ડ્રો કરી નાખો 1 જ મિનિટમાં, ફટાફટ. એક હોમવર્ક, બે સારા ક્વેશ્ચન છે. આજે ક્લાસમાં જ કરાવો હતા પણ ટાઈમ મને ખબર જ હતી કે નહીં રહે. 600 વોલ્ટની બેટરી છે, 10 ઓહમનો રેઝિસ્ટન્સ છે, અહીંયા 3 ઓહમ છે બાપુ, અહીંયા 3 ઓહમ છે, અહીંયા 3 ઓહમ છે, અહીંયા 4 ઓહમ છે, અહીંયા 8 ઓહમ છે, અહીંયા 3 ઓહમ છે. ક્વેશ્ચન છે એક આર ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું અને કરંટ ઇન ઈચ વાયર, કરંટ ઇન ઈચ વાયર. કાલે પેલા હું કરાવીશ. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ 20 ઓહમ આવશે. આ 20 ઓહમ આવવો જોઈએ. એની મુજબ વાયર ફાઇન્ડ કરંટ ફાઇન્ડ કરી નાખજો. અને એક આ મસ્ત ક્વેશ્ચન બીજો એક આમ છે છોકરાઓ. 6 ઓહમ, 3 ઓહમ અને 2 ઓહમ. અહીંથી આમ કનેક્શન, અહીંથી આમ કનેક્શન અને 15 વોલ્ટની બેટરી. અને ક્વેશ્ચન ઈ જ મારો કે એક આર ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરો અને આઈ ઈચ દરેક વાયરમાંથી કેટલો કરંટ પાસ થાય ફાઇન્ડ કરો. આમાં બહુ ટાઈમ ન બગાડતા. મે બી આ અટવાશ એટલે હું કરાવીશ જ. આ તો થઈ જવું જોઈએ પણ આ હું કરાવીશ. કદાચ ક્યાંક કોઈકને ક્વેરી રહે. એમ ન વિચારતા કે આ ને આ પોટેન્શિયલ સેમ હોય, 0 રેઝિસ્ટર વાળો વાયર હોય તો અહીંથી કરંટ જાય જ નહીં. 0/0 કેન બી એનીથિંગ. આપણે ભણાવ્યું હતું. બેના પોટેન્શિયલ સેમ, રેઝિસ્ટન્સ 0, V0 RA 0, 0/0 કંઈ પણ હોઈ શકે. 0 જ હોય એવું જરૂરી નથી.
ઓકે, સારું. કાલે હવે આગળ કન્ટિન્યુ કરશું. એક મોરબી, હા, જીસીઆઈ મોરબી એ જોડાયેલી રહે. બાકી સ્ટુડન્ટ્સ ફ્રી થઈ શકે છે. જીસીઆઈ મોરબી. હા ભાઈ, એક કોકનો કંઈક ડાઉટ આવ્યો હતો મોરબીમાંથી. કદાચ કોકને લખવાનો રહી ગયો હોય તો હોમવર્ક લખી નાખો. એક જ મિનિટ હો ભાઈ, હું ક્વેશ્ચન મોબાઈલમાંથી લઈ લઉં. પીવાય ક્યુ હતો. હા, એલા વાતું કરવામાં આવ્યો ભાઈ. The resistance of platinum wire. ઇતને ભાઈ મોરબી. Okay. The resistances of the platinum wire of a platinum resistance thermometer at the ice point and steam point are 8 ohm and 10 ohm. એટલે ice point એટલે 0 ડિગ્રી સેલ્સિયસ એ 8 ohm અને steam point એટલે 100 ડિગ્રી સેલ્સિયસ એ 10 ohm. After inserting in a hot bath temperature of 400 degree Celsius, the resistance of platinum wire. એટલે 400 ડિગ્રી સેલ્સિયસે તમને આર એને પૂછ્યો હતો. તો મારા વાલો આ બે ડેટા આપ્યો છે, એના ઉપરથી આપણે આવું ન ભણી ગયા યાર, આવું ન કરવું જોઈએ. જો તો આર ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. T0 પહેલા 0 લઈ લઈએ. આ 0 ત્યારે આ 8 પછી 1 પ્લસ આલ્ફા ફાઇન્ડ કરવાનો રહે, એ નથી આપ્યો. ટી જે છે એ 100 હું લઉં ત્યારે આર જે છે એ આપણી પાસે 10 છે. તો 10 ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 800 આલ્ફા થાય શાયદ. સો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 બાય 800 એટલે 1 અપોન 400 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તો હવે છોકરા આ આલ્ફાની વેલ્યુ યુઝ કરી નાખીએ બેટા. આર ઇઝ ઇક્વલ ટુ R0 પાછું એપ્લાય કર 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. તને એને આર ફાઇન કરવાનો કીધો છે ત્યારે ટેમ્પરેચર 400 છે. હવે બે માંથી ગમે ડેટાનો યુઝ કરી શકો. હું અહીંયા T0 ને 0 લઈ લઉં અને ત્યારે R0 મને 8 આપ્યું છે, 8 લખી નાખું. 1 પ્લસ આલ્ફા, આલ્ફા 1 અપોન 400. તો 400 ગયા. તો હવે અહીંયા R ઇઝ ઇક્વલ ટુ 8. 1 પ્લસ 400 ગયા એટલે 1, 1 પ્લસ 1 2, 16 ઓહ્મ. આલ્ફા ડેલ્ટા ટી, આલ્ફા ડેલ્ટા ટી વેરી વેરી લેસ ધેન 1 હોવો જોઈએ આઈડિયલી. હવે આલ્ફા ડેલ્ટા ટી કેમ ગયો, આલ્ફા કેમ ગયો આપણો આલ્ફા 1 અપોન 400 અને ડેલ્ટા ટી નો. અચ્છા, તો આ બે લે છો ત્યારે એમ થાય ને બેટા. હા, પણ ઈ સમજ બેટા, એવું શક્ય હોય ને કે આપણે ખરેખર 0 થી 100, 100 થી 400 જતા હોય. આપણે તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન માટે રેફરન્સ ટેમ્પરેચર મેં કીધું એમ કે 0 એ 8 લે અને પછી 100 એ 10 લે. 100 થી આગળ જતા શું ને ખરેખર આર જો 16 આવ્યો એટલે 0 હશે, પછી 100, 400, 0 એ 8, 100 એ 10 અને 400 એ 16 થયો હશે. એટલે ઈ જે આલ્ફા ડેલ્ટા ટી વાળી વાત હતી ને, ઈ આ બે કેસ માટે હતી. આ બે કેસમાં પછી આપણે રેફરન્સ લેતા જઈએ તો એ વધતું જ જવાનું છે. ખબર પડી? એટલે પહેલી વખત તું આલ્ફા ફાઇન કરતો હોય ત્યારે આપણે જોવું પડે કે આલ્ફા ડેલ્ટા ટી ઇઝ વેરી વેરી લેસ ધેન 1 થવું પડે. ઓકે સર, એવો અહીંયા કે ને જેડબલ્યુ એડવાન્સ માં હતો કયો હતો? આલ્ફા ડેલ્ટા ટી 1 થાય. હા, પણ એ પછી થતો હશે. પહેલા ઇક્વેશન આર ઇઝ ઇક્વલ ટુ R0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી ફર્સ્ટ ટાઈમ જ્યારે એપ્લાય કરવાનું આવે ને ત્યારે નહીં થતો હોય. એમાં હે ને ખાલી આપણે ટી ગોતવાનો હોય, બીજી બધી કિંમત આપી દીધી છે, ખાલી ટી એક જ ગોતવાનો. કાંઈ વાંધો નહીં, મને એક વખત કહેજે તું, આ ક્વેશ્ચન મોકલજે, બરાબર? મોડ્યુલમાં હે. ઓકે, કયા નંબરનો છે? પેજ નંબર જે એડવાન્સ માં ટોપિકમાં કયો ક્વેશ્ચન નંબર? 5. ઓકે, સારું, ચાલ, નો પ્રોબ્લેમ. એ સિવાય કાંઈ વાંધો નહીં ને બીજું?
ના